ભાઈ ફોન મૂક ને. શું કામ છે તારે? જો તો કેવી રીતે વાત કરે છે, જાણે કે મેં એની દુશ્મન હોય. 5 મિનિટ બેસીને સરખી રીતે વાત નથી કરી શકતો. સવારે ઉઠે ને ઓફિસ જતો રહે ને આવીને સીધો સૂઈ જાય. બેન માટે ટાઈમ છે? નથી. હા, ટેન્શન છે તું, બેન થોડી છે. હા? હા, ટેન્શન કઈ તારી રીતે? સાથે કઈ વાત કરું એટલે તારી પાસે કંઈક ને કંઈક લપ હોય કે કંઈ માંગવાનું હોય કે બીજું કંઈક હોય એટલે તારી સાથે વાત ન કરવી ને એ વધારે સારું. એ કહેતા તો ફોનમાં કોઈ માંગતું તો નથી મારી પાસે કંઈ. તો તારી સાથે વાત ના કરું, તારી પાસે ના માંગુ તો કોની પાસે ઓ માંગુ? હલો, તું વાળ નહીં વીખને. નહીં વીખું. અરે હવે એ તો સ્ટાઈલ ઓળ બગડી વીખી જશે જ. મારી. તારે- કેવી છે આ તો. તારે કોને બતાવી છે? ઘરમાં જેને લાવવાનું હતું ને આવી ગઈ છે. હા તો આવી ગઈ છે એનો મતલબ એવું થોડી છે કે મારે બધા મારા મોજ શોખ બંધ કરી દેવાના. હા, જેમ રહેતો એમ તો રહેવાનું કે નહીં? ના, નહીં રહેવાનું. અને એમ પણ તું કે તારી મનમરજીથી રહી છે. ભાભી જેટલું કહે ને એટલું જ તો કરે છે. હા, એમ જ કરું છું ને એમ જ કરતો રહીશ. કેમ, તને શું વાંધો છે? આ તને બહુ પ્રોબ્લેમ થાય છે ઘરમાં. કેમ, આ જ્યાં સુધી તારી ભાભી નહોતી આવી ત્યાં સુધી તારું આ ઘરમાં ચાલતું હતું. હવે ચાલતું બંધ થઈ ગયું છે એટલે તમને જરાક પ્રોબ્લેમ ઊભા થાય છે એમ ને? મને કોઈ પ્રોબ્લેમ નથી થતો. ને તને શું લાગે છે કે આ ઘરમાં મારું નથી ચાલતું એમ? મારે કાંઈ પણ કરવું હોય, કાંઈ પણ વસ્તુ જોતી હોય ને એટલે મારે ભાભીને ખાલી એકવાર કહેવું પડે છે. હા, શું છે સવાર સવારમાં? હા જો ને, ભાઈ પાસે છે ને મારા માટે ટાઈમ જ નથી. એ તો મારી માટે પણ નથી ને. હવે એમને તો એમની ઓફિસ ને એમની જોબ, એમનું કામ, એમના ફ્રેન્ડ્સ. હા. સાંજે ઘરે આવીને પછી ફોન. એકવાર છે ને ભાઈને મૂકીને જતી રહીશ ને પછી એને ખબર પડશે. સાચી વાત છે દામિની બેન. તો આપણે એવું જ કરીએ. એક દિવસ છે ને આપણે બંને તમારા ભાઈને છોડીને જતા રહીએ. હા. ઓ ક્યાં જતું રહેવું છે? હા, મૂકીને ક્યાં જવું છે તારે? અરે ગુસ્સો શું કામ કરે છે? જતી જ રહીશ. ક્યાં જતી રહેવાની છે? તને કોઈ સાચવે એમ નથી મારા સિવાય. હું ઓહ, એ વાતમાં તમે ખોટા છો. હા, સાચવી તો લઈ. આ તો દામિની બેન બહુ ડાયા છે ને તો જતા નથી. અને આમ પણ આજ નહીં તો કાલ સાસરે તો જશે જ ને. પછી શું કરશો? હા. હજી વાર છે સાસરે જવાની. અને ત્યારે તો એ તો બધાને જવું પડે. એમાં ક્યાંય મને છોડીને જવાની છે? આવતી રહેશે મળવા માટે. ભાભી હું તો કહું છું કે કાલે જ મારા લગ્ન કરાવી દો ને, આ ઘરમાંથી મને મોકલી દો. અને એમ પણ ભાઈને તો હું ગમતી જ નથી ને, એના માટે તો હું ટેન્શન છું. ફટાફટ આ ઘરમાંથી હું જતી રહું એટલે એને શાંતિ થઈ જાય. નહીં ભાઈ? મારે તો જલ્દી મોકલવી જ છે પણ કોઈ સારું પાત્ર મળે તો ને. હા, તને સાચવે. હા, તને સાચવે કે એવું મારે ગોતવું બહુ અઘરું છે કારણ કે તું બહુ અઘરી છે ને એટલા માટે. આ તો છે ને મારા ભાભી એટલા સારા છે કે તમને હા પાડી દીધી. બાકી છે ને તને કોઈ હા પાડે એમ નથી. તને કોણ સાચવે? ઓહ પાવર. બંધ કરતા હું આ. કેમ? સાચું જ તો કહે છે ને. આ તમને કોણ સાચવે? આ તમારું મગજ જોયું છે? થોડી થોડી વારમાં ગરમ થઈ જાય છે. બોલો, એ તો હું ડાય છું ને એટલે તમને સાચવું છું. તમે બંને તો મારું બહુ લોહી પીધું. હા, ખરેખર ત્રાસ છે તમારા બંનેનો. બંને સપી ગયા છો. મારું તો આ ઘરમાં કોઈ છે જ નહીં. પપ્પા, મમ્મી, ઉપરથી સાંભળો છો ને? સાંભળતા રહેજો. વધારે સાંભળી લેશે ને તો તકલીફ થઈ જશે. નહીં સાંભળતા. હા, હા, એ પણ છે. હા, ટેન્શન નહીં લેતા. હા, બંનેની તો આદત છે બોલવાની પણ આપણને પણ ટેવ પડી ગઈ છે. આ કાનેથી સાંભળ્યું ને આ કાનેથી. વાહ, ચાલો તો હવે હું કોલેજ જાઉં. હા, જાને. હું તો ક્યારનો રાહ જોઉં છું કે તું જવાનું કહે ને તો હું જાઉં ઓફિસે. અને હવે રસ્તામાં મૂકવાની વાત તો કરતી જ નહીં. અરે. મારે છે ને એ લપ કરવાની થતી નથી. રોજે મને ત્યાંથી ના કોલેજ પાસે જ ચલાવે છે. હજુ જસ્ટ કેવા જઈ રહી હતી કે ચાલો હું કોલેજ જાઉં છું તો ભાઈ તમે પણ જાઓ ઓફિસે અને મને મૂકતા જાઓ. ઓહ, મારે છે ને એ રસ્તેથી નથી ચાલવાનું. આ વખતે મારે પાછળના રોડેથી જવાનું છે. પાછળના રોડેથી નહીં જવાય. કેમ? તે કામ ચાલુ છે ને. અરે કામ ચાલુ છે તો શું થઈ ગયું? અરે હું કાલ ત્યાંથી નીકળીને તો રસ્તાનું કામ ચાલુ છે એટલે તમે ત્યાંથી નહીં જઈ શકો. ગાડી ઉડાડીને તો નહીં જવાય. હા, તો હું બીજા રસ્તેથી ચાલીશ પણ તારા કોલેજ પાસેથી નથી ચાલવું. ઓહ, બીજા કોઈ રસ્તા નથી. તો હું બનાવીશ. તો એક કામ કરો, મને ગાડી લઈ દો એટલે મૂકવા ના આવી પડે. હાલા માલ મૂકી જાઉં છું. ભાભીના ખર્ચા કરાવું. કોની વેઇટ કરો છો? હલો, શું થયું? કઈ નહીં, મન નહીં બોલાવતી. એટલે કેમ? શું થયું? આજ કેમ મોડું છું? ખબર તો છે આજે શુક્રવાર છે, આજે એક એક્સ્ટ્રા લેક્ચર હોય.
એ કરતાં શુક્રવાર આવતો જ ના હોય ને તો વધારે સારું. હા, અને શુક્રવારે ભાઈ ખબર છે ને મને કોલેજથી લેતો જાય છે ઘરે. હા, તો મેં બહાનું બનાવીને ના પાડી દીધી ભાઈને. બાકી જો ભાઈ લેવા આવે ને તો આજે ના મળાત. હમ. સાચું કહું, તું જ્યારે મારી પાસે નથી હોતી ને તો ખબર નહીં મને ક્યાંય ગમતું જ નથી. એ તો ગમાડવું પડે. જ્યાં સુધી ઘરે વાત ના કરીએ ને ત્યાં સુધી તો આવું જ રહેશે. ઘરે વાત કરી? મેં વાત નથી કરી, તું કર ને પછી હું વાત કરું. મારી ઘરેથી તો આ જ હોય છે. ઓ પ્લીઝ, હું પેલા ઘરે વાત નહીં કરું. ખબર છે ને મારા ભાઈના સ્વભાવની. તરત ગુસ્સે થઈ જશે. ભલે, હું પહેલાં વાત કરીશ. શું ભલે? કાંઈ નક્કી ના કહેવાય એનું. એ તો તમારા ઘરે પહોંચીને તમને મારે પણ ખરા. આ તો શું બોલે છે? હા તો અરે કદાચ આ પ્રેમમાં મારે માર ખાવો પડે ને તોય મંજૂર છે. તો પણ અશોક, તમને ખબર છે ને મારા ભાઈની એકની એક બેન છું. ફેમિલીના નામ પર બસ ભાઈ અને ભાભી બે જ છે. હું તો નાની એવી હતી ને ત્યારથી મમ્મી પપ્પા ભગવાન પાસે જતા રહ્યા હતા. પછી તો છે ને ભાઈએ જ બાપ બનીને મને મોટી કરી છે. હા, મને ખબર છે કે તારા ભાઈની તું લાડકી છો. હા, પણ એક બીજી વાત કહું, તું મારી ઘરે આવીશ ને તો તું છે ને મારા મમ્મી પપ્પાની લાડકી બની જઈશ. હા, જ્યારે તમે તમારા મમ્મીની વાત કરો ને ત્યારે મને એવું લાગે છે કે એ દુનિયાના બેસ્ટ મોમ છે. તમારી બધી વાતો સાંભળે છે ને તમને ઘણો સપોર્ટ કરે છે. એની તો વાત જ પૂછમાં, બહુ સારા છે, સમજી તું. ને આ દુનિયામાં પ્રેમ છે ને એ કોઈનું રંગ રૂપ કે એનું કદ જોઈને નથી થતું. બસ પ્રેમ તો છે ને દિલથી થાય છે. સાચી વાત છે કે જેવો કે આપણી બેનો પ્રેમ. તું ક્યાં આનું શું કાંઈ પણ આ બધી વાત કરવા અહીંયા મળ્યા છીએ. જો અત્યારે 15 મિનિટ છે મારી પાસે, વાત કરીએ ને પછી હું ઘરે જાઉં. 15 મિનિટ જ ખાલી? હા, ખબર છે ને આજે ભાઈ વહેલા ઘરે આવી જાય. હું ઘરે નહીં પહોંચી હોય ને તો ગુસ્સો કરશે, ખાલી ખોટું ટેન્શન લેવા મળશે. કોલેજથી 5 મિનિટ પણ લેટ જાઉં ને તો બિચારાને ચિંતા થઈ જાય છે. હા, અને બીજી વાત એ કે સાંજે વોટ્સઅપમાં મને જવાબ કેમ નહોતો આપતી? ભાઈની સાથે બેઠી હતી, વાત કરતી હતી એની સાથે. એવું હતું? હા. પણ તારે ખાલી આમ આમ મોકલી દેવાનું. હા, હવે એવું કરીશ. તો હવે તમે ઘરે વાત ક્યારે કરશો? હું તો આજે જ કરું. સારું, તમે વાત કરી લો અને પછી હું ભાઈને વાત કરીશ. પણ હું કોઈ ગેરંટી નથી લેતી કે ભાઈ શું જવાબ આપે. તું તારા ભાઈની આટલી વાહલી છો તો તારી ભાઈ આટલી વાત નહીં માને? હવે ખબર નહીં, પોતે તો પ્રેમ લગ્ન કરીને બેઠો છે એટલે હોઈ શકે કે મારી વાત પણ માની જાય અને બની શકે કે ના પણ માને. અરે એણે પ્રેમ લગ્ન કર્યા હોય તો આ વાત તો એ માની જ જાય ને, કારણ કે એને ખબર હોય છે કે પ્રેમ કેવો છે. હા, સમજી? તો હવે આપણી 15 મિનિટ પૂરી થઈ રહી છે તો હું જાઉં? બસ ને? બસ ને કાંઈ નહીં, હવે હું જાઉં છું. ભલે, કાલે પાછી જલ્દી મળજે. હા, બાય. બાય. હું તને કહી દઉં છું, આવું કોણ કરે? અરે કોણ કરે શું? હું કરું? શું કર્યું મેં? અને કઈ ભાન જ નથી પડતી. હા, મને ઓફિસેથી ફોન કરીને કહે છે કે અર્જન્ટ કામ છે. આ તારું અર્જન્ટ કામ હતું શાક લેવા માટે? તમને ખબર છે દુનિયામાં બૈરાઓ માટે આનાથી અર્જન્ટ કામ કોઈ નથી હોતું. આ સવારે વહેલા જઈએ ને તો મોંઘું મળે અને છેલ્લે જઈએ તો સડેલું મળે. શું કરવાનું? અરે મારા બોસને મેં શું કીધું ખબર છે? શું કીધું? ઘરેથી અર્જન્ટ ફોન આવ્યો છે, કઈ તકલીફમાં હશે ઘરમાં, એટલે હું દોડતો અહીંયા આવ્યો તો ખબર પડી કે શાક લેવા જવાનું છે. તને કઈ તમે લોકો યાર શું કરો છો? આ અમે કંઈ નથી કરતા. થેન્ક યુ. આ તમે ટાઈમે આવ્યા ને તો આજે મારા અઠવાડિયાનું શાકભાજી એકસાથે આવી ગયું. સસ્તું મળી ગયું, સડેલું ન મળ્યું અને મારે તે એકલું હાલીને ન જવું પડ્યું. થેન્ક યુ. હા, અરે જરાક શરમ કર, શરમ. આ પોતાના ઘરવાળાને કોઈ આવી રીતે વાપરતું હશે? શું બોલો છો તમે હવે? આ તો શું આવા ઢસડા કરાવવાના મારી પાસે? કરવા પડે, બધું કરવું પડે.
આપણે લગ્ન કરીએ ને તો પહેલાં માઇન્ડ સેટ કરી લેવાનું કે જો લગ્ન થશે ને તો શાકભાજી લેવા જવું પડશે, દળું દરાવવા જવું પડશે, ઇસ્ત્રીમાં કપડાં દેવા જવું પડશે. આ તો સારું કહો કે હું ઘરના કામ નથી કરાવતી. મેં કે તમારો બોસ છે ને એ ઘરે કામ તો કરતો જ હશે. હવે કોઈ નથી કરતું, સમય બધો બદલાઈ ગયો છે. હા ખબર નહીં, તારી બુદ્ધિ છે ને બદલાતી જ નથી. તારી ને ઓલી ઝીણી બંને સરખા. હમણાં ઝીણીનો ફોન આવશે કે મારે અહીંયા જવું છે, મારે અહીંયા જવું છે, મારે આ વસ્તુ લેવી છે, એટલે પાછી એ લઈ જશે. આ તમે બંને પ્લાનિંગ જ કર્યું હશે ને કે આદિત્યને વહેલા બોલાવી લઈએ એટલે છે ને પહેલાં હું શાક લેવડાવી દઉં, પછી તમે તમારું કામ પતાવી લેજો અને સાંજે પાછા ફ્રી પડે ને એટલે આપણે બહાર કંઈક જમવાનો પ્રોગ્રામ પણ બનાવી જ નાખશું, હે ને? જો તો તમને કેટલી ખબર પડે છે, તમે તો બહુ જ હોશિયાર છો. બોલો, આ સાંજનો બનાવેલો પ્રોગ્રામ તમને સવારમાં જ ખબર પડી ગઈ? સવારમાં શું, મને તો બધી ખબર પડી જ જાય છે. પણ હવે હું છે ને છેતરાઈશ નહીં. આ માણસની હારે 2-3 વાર આવું થાય ને ત્યાં સુધી ચાલે, પણ હવે જ્યારે રોજે થવા લાગે ને એટલે એને પણ ખબર પડી જાય. હવે તારો ફોન ઉપાડે જ બીજા, હવે કરજે ફોન કે ઇમરજન્સી કામ છે. હા કદાચ મકાન પડી જાય ને કે આપ તારી માથે પડી જાય ને તોય હું નહીં આવું. ખબર જ હતી મને કે મારી લાઈફમાં એક દિવસ આવો જરૂર આવશે, જ્યારે જે વ્યક્તિ સાથે મેં આટલો પ્રેમ કરીને લગ્ન કર્યા ને એ પણ મારો સાથ નહીં આપે. તું આવું નહીં બોલ. આ જો એ પ્રેમની વાત નહીં કરવાની. આ પ્રેમ કર્યો તો એટલે જ તો આપણે 2 લગ્ન કર્યા. અને પ્રેમ છે ને એ અમર હોય છે. ક્યાં અમર હોય છે. તમારો પ્રેમ અમર છે પણ દેખાતો કેમ નથી? દેખાય છે પણ છે ને આ જ્યારે આપણે પ્રેમ કર્યો હોય ને ત્યારે કેવું હોય કે થોડો સમય જ મળતા હોઈએ એટલે પ્રેમ વધારે આમ ઉભરકા મારતું હોય અને પછી લગ્ન થઈ જાય ને એટલે પ્રેમ છે ને આમ શાંત પડી જાય, દરિયાની જેમ ઉછળે નહીં. હું તો તમને સાચું કહું ને તો આ જોબ છોડી દો અને તમે છે ને પ્રવચન કરવા માંડો. કેટલું મસ્ત બોલતા આવડે છે બોલો તમને. અને પ્રેમ વિશે જે બોલો ને એ તો બહુ સરસ બોલો છો. સાચું એમ? હા પ્રેમ વિશે તો છે ને મને બહુ ફાવે, કારણ કે મેં તને આવું બધું સારું બોલાવી તો પટાવી હતી. આ તમારી ફાકા ફોજદારી મેલો અને હાલો ઘરે આમ રસોઈ કરવી છે. 2 ખોટા વખાણ શું કરીએ ને? પહેલા જ કહી દઉં છું, તારે જે કેવું હોય કહી દેજે. શાક બાક કંઈ હું સુધારવાનો નથી અને મને છે ને હવે ઘરનું કોઈ કામ ચિંતી ને હું શાંતિથી બેસીને ફોનને પણ ટીવી જોઈશ. સારું, આ તમે કહો છો ને તો આજથી બંધ. બસ હા ચાલ. આ તને શરમ નથી આવતી? આવે આ ને, સોસાયટીની વચ્ચે આવી રીતે વાત કરતા? બહુ શરમ આવે પણ શું કરવું હવે? અશોકના બાપુ, તમે આમ બહાર ને બહાર ફરતા રહ્યો છો, આપણા અશોક માટે વિચારો છો કે નહીં? આવ્યું એ જ વાત કરવાનું કહેતો હતો હમણાં. નહોતો કહેતો મારે એક વાત કરવી છે. હા. આજે સવારે મંદિરે ગયો હતો ને આપણે છગન દાદા આપણી બાજુની શેરી મળીએ એને મેં એક વખત વાત કરી ખબર છે? આપણે એને મેં કીધું તું હું એને તમને કહીશ. એને મને વાત કરી આજે. હા. એટલે એક ઠેકાણું છે આપણા અશોક માટે. હા. એટલે તો મેં કીધું અશોકના સંબંધો આપણે કરવાનો જ છે અમારે. તો મને કે હું આજે જ એ લોકોને બોલાવું કે. તો મેં કીધું બોલાવો, આપણે વાતચીત કરી લઈએ. એટલે એની યારે વાત એ આજ લગભગ મહેમાનને તેડીને કહેતો હતો, એ કહેતા હતા સગન દાદા કે હું આજે એને બોલાવી લઉં. તમે મને કહેજો એટલે હું ફોન કરીને બોલાવી લઉં. તમે જો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. હા. અશોક હા બેટા, હવે તારી ઉંમર થઈ ગઈ છે, હવે લગ્નની ઉંમર થઈ ગઈ છે. તો આ તારા બાપુ છે ને એના કોઈ દોસ્તારની છોકરીનું માગું નક્કી કરીને આવ્યા છે અને આજે આપણે જોવા જવાનું છે. બા હા. તો એને ના પાડી દેજો. લે કા કા મારે ત્યાં નથી લગ્ન કરવા. તો ક્યાં કરવા છે? હું એક છોકરીને પ્રેમ કરું છું. ક્યારથી કરે છે? વરસ દિવસથી તું કોઈ છોકરીને પ્રેમ કરે છે અને ઘરમાં કઈ વાતચીત કાંઈ નથી કરતો? બધું મનનું ધાર્યું કરવાનું? ના બા, એવું નહોતું. મારે વાત કરવી જ હતી પણ મેં કીધું એ પહેલાં એની ઘરે વાત કરી લે ને પછી મેં કીધું અહીંયા કરું. હા, પણ એ વાત કરવામાં વરસ દાડો નીકળી ગયો તો તે ન અહીંયા વાત કરી અને ત્યાંની વાત ખબર નહીં, તને ક્યારે ખબર પડી? એટલે મારા લગ્નની ચિંતા તમે નહીં કરતા. અશોક,
એ છોકરીને જોયા વગર, એના કુટુંબને ને એના કુટુંબમાં રહેતા બધા સભ્યોને જોયા વગર હું હા નહીં પાડું. એમ તને જે ગમતી હોય એને કંઈ ઘરમાં ન લાવી દેવાય. અરે બા, આપણા ઘરે એ છોકરી જ લાવવાની છે ને આખું કુટુંબ થોડું લાવવાનું છે. હા તો કાલ સવારે કાંઈ ઊંચનીચ થઈ કંઈક આપણે દીકરીની કાં વાત કરવી હોય ને કાં ફરિયાદ કરવી હોય તો મારે કોને ઘરે મળવા જવાનું? અને આપણું સમાજ શું કહેશે, આ ગામના લોકો શું કહેશે? લ્યો દીકરાને ગમી અને લઈ આવ્યા, માએ તો કાંઈ જોયું જ નહીં, બાપાએ કાંઈ જોયું જ નહીં. અરે બા, મારી વાત તો સાંભળો પહેલા. હું વરહદી થાય એને ઓળખું છું. એ છોકરી છે ને બહુ સંસ્કારી છે, સમજ્યા? અને કોલેજ કરે છે. હું તો 12 જ ભણ્યો છું, તોય જો મને એવી છોકરી મળી. ઠીક, કોલેજ ભણે અને સંસ્કારી તને ખબર પડી ગઈ કે એના હારા છે એમ? હા, અલા, અમે કોઈક છોકરીને જોવા જઈએ ને બધી રીતે તપાસ કરીએ, આજુબાજુવાળાથી તપાસ કરીએ ને તોય અમે નથી ઓળખી શકતા. અને તે એના સંસ્કાર નહીં ઓળખી લીધા કે એ બહુ સારી છે એમ? અરે બા, હું છે ને એને રોજ મળું છું એટલે એનો વ્યવહાર કેવો છે ને એ મને ખબર છે, સમજ્યા? અને બા, કોઈક રસ્તા ઉપર ગરીબ જતું હોય ને તો એ એને છે ને એમ કહે કે હું તારી મદદ કરીશ. તો બોલો, એ સંસ્કારી હોય તો જ એના મોઢામાં આવા શબ્દો હોય ને. જો બેટા, માન્યું કે છોકરી સંસ્કારી છે, બધી રીતે તને પસંદ છે અને ડાય છે ને સારી છે, પણ એનું ખાનદાન જોવું પડે, એના એ તો બધું જોવું પડે કે નહીં? બાપુજી, એનું ખાનદાન છે ને એના વિચારોમાં જ હોય છે અને આના વિચારો છે ને બહુ સારા છે. એવું બને કે તારી સામે સારી થવા માટે લોકોને મદદ કરતી હોય ને હારી હારી વાતો કરતી હોય અને પછી ખરાબ નીવડી તો આપણે કોને કહેશું? અરે બા, હજી તો મારા લગ્ન નથી થયા, ત્યાં તમે કહો કે ફરિયાદ ક્યાં કરવા જાવી? તો તમે મારા લગ્ન ફરિયાદ કરવા માટે કરાવો છો? એવું ન હોય. અમે વડીલ છીએ, અમે દુનિયા જોઈ હોય, અમે સમાજ જોયો હોય, કુટુંબ જોયા હોય, એટલે અમારે તો બધી બાજુ વિચારવું પડે. પણ બા, હવે છે ને આ જમાનો બદલાઈ ગયો, સમજ્યા? તમારે બધી બાજુ જોવું પડે ને, પણ મને છે ને આ દામિની છે ને એને જ જોવું ગમે છે, સમજ્યા? દામિની નામ છે એનું? હા. સારું, તારી સાથે કંઈ વધારે દલીલ કરવામાં મજા જ નથી. તને જે સારું લાગે ને એ કર, પણ મને બતાવ્યા વગર નહીં કરતો. હા, બા, પણ એક વિશ્વાસ રાખજો કે છે ને હું તમને હેરાન કરે ને એવું કોઈ દિવસ નહીં થવા દઉં, સમજ્યા? એ સારી છોકરી છે એટલે સારી જ છે. ભાભી, શું ચાલી રહ્યું છે? બીજું બધું તો ઠીક, આ કેમ ઉછળતા ઉછળતા આવ્યા? બોલો, અમુક નણંદ ને ભાભીનું રિલેશન એવું હોય ને કે જ્યાં એકબીજાના મોઢા જોવાય તૈયાર ના હોય, બોલતા ના હોય. અને અહીંયા હું છું કે મારી ભાભીને એટલા પ્રેમથી બોલાવું છું, એમની સાથે વાત કરું છું, તો એમને ડાઉટ જાય છે મારા પર. જાય જ ને હવે. હા, નણંદ અને ભાભીનો સંબંધ તો કેવો હોય ખબર છે? આખો દિવસ ઝઘડા કર્યા કરવાના. નાની નાની બાબતોને મોટું બતંગડ કરે ને એને નણંદ ભોજાઈ કહેવાય. આપણામાં તો એવું કાંઈ છે જ નહીં. તો ચાલો એવું કરીએ. પણ અત્યારે નહીં. અત્યારે મારું ગળું ખરાબ છે ને, આપણે 2-3 દિવસ પછી કરીશું, સ્ક્રિપ્ટ લખીને સ્પેશિયલી. બિલકુલ. હા, શું કરતા હતા? ભાભી, ગેસ શરૂ છે. ચા બને છે પણ મેં બંધ કરી દીધો. હા તો મોહતરમાં, જેવી રીતે તમે આવ્યા છો, જેવી રીતે પ્રેમથી બધું પૂછો છો, આ તમારું બોડી લેંગ્વેજ મને કંઈક કહી રહ્યું છે. હા, સાચું? સાચું કહે છે. ના ના ભાભી. હા તો પછી રહેવા દો, જાઓ. ના ભાભી, આપણે બંને સાથે બેસીને ચા પીએ ને પછી. એ ચા તો પછી પીશું ને, પહેલાં વાત કરશો, મને કાંઈ ખબર પડશે તો પછી આપણે નિરાતે બેસીને ડિસ્કસ કરીશું. હા, ડિસ્કસ કરીશું. ભાભી, હા, તમે લવ મેરેજ કર્યા તો તમારા ઘરેથી બધા માની ગયા? નહીં, મારા ઘરેથી કોઈ નથી માન્યું. પપ્પા તો બહુ સ્ટ્રિક્ટ છે. પપ્પા તો છે ને ગળું દબાવી દઈને એટલા સ્ટ્રિક્ટ છે. પણ મારા નસીબ સારા છે કે મને હજી કંઈ કર્યું નથી, અને એ તો હું એમને મનાવી જ લઈશ. માને કેમ નહીં? માનવું તો પડશે જ એ લોકોને. હા. એક મિનિટ, આ તમે તમારી વાત કરવા આવ્યા હતા કે મારા પપ્પાની? મારી જ વાત કરવા આવી હતી. હા તો હવે છે ને સીધી રીતે ફટાફટ બોલવા માંડો કે શું છે. ભાભી, હું શું કહું, લવ મેરેજ કરાય કે ના કરાય? હવે હું કેમ કહી શકું? મેં લવ મેરેજ કર્યા છે. તમારા ભાઈ અને તમે મને બહુ સારી રીતે સાચવો છો,
તો લવ મેરેજ કરવા જોઈએ. આ મારું મંતવ્ય છે. પણ હું પણ લવ મેરેજ કરી નાખું ને? શું દામિની બેન, હું મસ્તી નથી કરતી. શું બોલો છો તમે આ? ભાભી, હા, મારો એક ફ્રેન્ડ છે. એને લવ મેરેજ કરવા છે? હા હા. હા તો કરાય ને, એમાં શું વાંધો? તો ભાઈ એને હા પાડી દો ને કે જા ફટાફટ લવ મેરેજ કરી લે. એમાં આટલું બધું લેક્ચર ઝાડવાની શું જરૂર હોય? મારી સાથે? શું? આર યુ સિરિયસ? ના, હા ટાઈમ પર હું મજાક કરું છું. તમે સાચે જ કહો છો? હા ભાભી. દામિની બેન, જો સાચે કહેતા હોય ને તો મોઢું બંધ કરજો તમારું. અત્યાર સુધી બધી વાત મસ્તીમાં લીધી છે મેં. લવ મેરેજ કરવા છે તમારે? કેમ નહીં? હું કેમ ના કરી શકું? ન કરી શકો એનું રીઝન છે તમારો ભાઈ. દામિની બેન, ભાઈને શું વાંધો હોય? વાંધો હોય? તમારા ભાઈના કેટલા અરમાન છે તમારા લગ્ન કરાવવાના. હું દામિનીના લગ્નમાં આમ કરીશ, તેમ કરીશ, અહીંયા લગ્ન રાખશું. ડેસ્ટિનેશન વેડિંગ વિચારીને બેઠા છે. સંજોગો પ્રમાણે અમારા લગ્ન તો ના થઈ શક્યા. અમારે તો કોર્ટમાં કરવા પડ્યા. પણ તમારા લગ્ન એ તો અમે ઘરે ધામધૂમથી કરીએ કે નહીં? પણ હું જ્યાં કહું ત્યાં ભાઈ કરાવશે કે નહીં મારા મેરેજ? જો દામિની બેન, આ વસ્તુ ખોટી કહેવાય. જરૂરી નથી કે અમે લવ મેરેજ કર્યા તો તમે પણ લવ મેરેજ જ કરો. તમને તમારા ભાઈના સ્વભાવની ખબર હોવી જ જોઈએ. એ જેટલા પ્રેમાળ અને જેટલા શાંત છે ને, એમનું મગજ એટલું જ ખરાબ છે. કંઈ ખબર પડી ને તો વારો ચડી જશે. હા, એટલે જ મેં પહેલાં તમને વાત કરી. દામિની બેન, લવ મેરેજને ભૂલી જાઓ. લવને ભૂલી જાઓ. ભણવામાં ધ્યાન આપો, તમારી જોબમાં ધ્યાન આપો, તમારી લાઈફમાં ધ્યાન આપો. બાકી બધું ઈશ્વર પર છોડી દો. ભાભી, તમે ભાઈને હમણાં કાંઈ ના કહેશો. અરે યાર, હા અશોક ક્યારે આવશે? થોડાક દિવસ મારે વાટે રહેવાનું હોય, થોડાક દિવસ તારે વાટે રહેવાનું હોય. અશોક, અત્યારે મજાકનો ટાઈમ નથી. મેં તમને સિરિયસ વાત કરવા માટે બોલાવ્યા છે. બોલ, શું વાત છે? મેં ભાભીને આપણી વાત કરી હતી. બહુ સારું છું. પણ ભાભીનું કહેવું એવું છે કે અત્યારે આ બધી વસ્તુ હું સ્ટોપ કરી દઉં અને મારા ભણવા પર ધ્યાન આપું. તો તે શું નિર્ણય લીધો? કાંઈ સમજાતું નથી. મારે મેઇન બીક ભાઈની જ હતી. અને ભાભી સાથે મેં એ જ વાત કરી કે હું લવ મેરેજ કરીશ તો ભાઈ શું રિએક્ટ કરશે. પણ ભાભીના જવાબ પરથી મને એવું લાગ્યું કે એમને બિલકુલ નથી પસંદ. અને ભાભી ભાઈને બહુ સારી રીતે ઓળખે છે. ભાઈ શું રિએક્ટ કરશે ને ભાભીને ખબર છે. એટલે ભાભીનું એવું સજેશન છે કે આપણે અલગ થઈ જઈએ. શું અલગ? તને ખબર છે મારા ઘરે મારા કેટલા માંગા આવે છે? અત્યાર સુધીમાં 10-12 ફોન આવી ગયા છે અને મને સગાઈનું કહે છે. તો ભાઈ મેં તો ના પાડી છે કે મારે લગ્ન નથી કરવા. મેં છોકરી ગોતી લીધી છે. તમારી વાત સાચી છે. પણ પણ શું? મારા ભાઈનું પણ વિચારો ને. બિચારાને ઘણી ઉમ્મીદ છે, ઘણા સપનાઓ છે મારા મેરેજને લઈને. ધૂમધામથી મારા લગ્ન કરાવશે, મારા બધા જ મોજ-શોખ પૂરા કરશે. તું તો એમ કહે છે કે તારા ભાભીએ ના પાડી છે, તો તારા ભાઈ તો ક્યાંથી હા પાડે? બીજી વાત એ કે એણે લવ મેરેજ જ કર્યા છે ને? એવું જરૂરી નથી ને અશોક કે એમણે લવ મેરેજ કરી એટલે આપણે પણ કરીએ. વાત એ નથી લવ મેરેજની કે મેરેજની, પણ વાત એ છે કે એક સાચા પ્રેમની. હવે મને કાંઈ સમજાતું નથી શું કરવું ને શું ના કરવું. હવે શું કરીશું? શું કરવાનું હોય? તારે તારા ભાઈને મનાવવો પડશે. મેં તો મારા બાપુજીને મનાવી લીધા છે. નો વે, હું ભાઈ સાથે વાત નહીં કરું. ભાઈને કહેવાના વિચારથી જ મને બીક લાગે છે.
અરે પણ તો આપણી બંનેનું શું થશે? કાંઈ નથી ખબર મને. કાંઈ નથી ખબર. અરે ગાંડી, તને ખબર છે ને કે હું તને કેટલો પ્રેમ કરું છું? હે, તો ક્યાં ગયો એ પ્રેમ? સારું, હું કંઈક વિચારું છું. હા, અને જો હું તને કહી દઉં છું કે મારાથી છે ને હવે ઝાઝા દિવસ વેઇટ નહીં થાય. આમ પણ મારા ઘરે છે ને મને પણ કહે છે કે હવે તારી ઉંમર થઈ ગઈ છે, તો ક્યાંક એવું ના બને કે મારા લગ્ન બીજે કરાવી દે મારા બાપુજી. ના ના, એવું કાંઈ નહીં થાય. હું કંઈક વિચારું છું અને આ વાતનો નિવેડો લાવું છું. હા, અને જલ્દીથી જલ્દી નિવેડો લાવજે હો. હા સારું, હવે હું જાઉં છું. ભલે, જલ્દી પણ વાત કરજે હો. હા, ઘરે એના ભાઈને વાત કરે તો સારું. મીરા, મીરા, અરે એક ખુશીના સમાચાર લાવ્યો છું. આ દામિની ક્યાં છે? હા, કઈ નહીં, દામિની ના હોય તો પણ તને વાત કરી દઉં. અરે એક સરસ મજાનું માગું આવ્યું છે. આ હું જે ઓફિસમાં છું ને ત્યાં જ એના પપ્પા સાથે મારે વાત થઈ ગઈ છે. છોકરો બહુ સારો છે અને મને તો લાગે છે કે દામિની સાથે એની જોડી જામી જવાની છે. મેં તો બધી વાત કરી નાખી છે. એ લોકોને જોવા પણ બોલાવી જ લીધા છે. આ દામિનીને ખાલી પૂછવાનું બાકી છે કે જો તને ગમી જાય ને તો હા પાડી દેજે, ના નો પાડતી. ખરેખર જો ન્યા બેનનું થઈ જાય ને તો એ પણ બહુ ખુશ થશે. બહુ સારા પરિવારવાળા છે. અને હા છે ક્યાં દામિની? આદિ. દામિની, ઓહ, અત્યારે હું કઈ વસ્તુ લેવા નથી જવાનો. જ્યારે જુઓ ત્યારે લિસ્ટ પકડાવી દો છો. અરે આ મારે વાત કરવી છે. દામિનીને બસ વાંચો તો ખરા, ક્યારના બોલીએ જ જાઓ છો. વાંચો તો ખરા એટલે તું કહેવા શું માંગે છે? ભાઈ હું આ ઘર છોડીને જાઉં છું ને લગ્ન પણ કરી લઉં છું. જો તમે સંબંધ રાખવા માંગતા હોય તો મારા ઘરે આવજો. એ શું છે આ મજાક? હા, તમે લોકો મસ્તીના મૂડમાં છો. દામિની ક્યાં સંતાની છે? સાચું બોલ. આદિ, અરે બોલ ને, શું કામ મસ્તી કરો છો યાર? હું મસ્તીના મૂડમાં નથી. ક્યાં છે દામિની? આદિ, આ મસ્તી નથી. શું મસ્તી નથી? મને ખબર છે. આજે તમે બંને નક્કી કર્યું હશે મારી ફિરકી લેવાનું, એટલે પાછું ચાલુ કરી દીધું છે ઘરમાં નવું. પણ હું કઈ છેતરાવાનો નથી આ વખતે. હા, દામિની ભલે ગમે ત્યાં સંતાણી હોય, આજે તો હું અહીંયા જ બેઠો રહેવાનો છું. કેટલી ઘણી સંતાઈને રહેશે. આદિ, આ મસ્તી નથી, આ હકીકત છે. શું? દામિની સાચે ને આ ઘર છોડીને ભાગી ગઈ? તું શું કરતી હતી ઘરમાં? હા, દામિની આ ઘર છોડીને જતી રહી. તને જરાય બુદ્ધિ નથી હાલતી કે ઘરમાં શું કરે છે, આખો દિવસ કોની સાથે વાત કરે છે, કોલેજમાં કોણ કોણ છે, આ બધું તારે ધ્યાન ન રાખવું જોઈએ? અરે મેં શું કમી રાખી હતી એને સાચવવામાં? આવું કરી જ કેમ શકે મારી બેન? હા, મને શું ખબર, મેં સમજાવ્યા હતા, બહુ સમજાવ્યા હતા કે એવું કોઈ પગલું ના ભરતા, તો એ મારી વાત ના માન્યા. હું એને પાછી લઈ આવીશ ને. અરે એ તો બાળક બુદ્ધિ છે, એને શું ખબર પડે? હા, બાળક બુદ્ધિમાં કઈ પણ પગલું ભરી બેઠી, નાદાન છે. આ સામેવાળો જે પણ હશે ને એને ભોળવી ગયો હશે. હું હમણાં જ દામિનીને પાછી લઈને આવું છું. તું જરાય ચિંતા ના કરતી. હા, જો તું આદિ, હમણાં જ આવું છું આદિ, એટલે આદિ. લઈને પાછી. અશોક, સાચું કહું, તારી પસંદ અમને પસંદ છે હે ને? પહેલાં મને લાગ્યું કે ખબર નહીં તું કેવી છોકરીને પસંદ કરીને આવ્યો હશે. હા, હું મળું છું, સંસ્કાર સારા છે, આમ છે, પણ નહીં,
સારી છે. અમે બધા ખુશ છીએ. બેટા તે થોડીક પહેલાં વાત કરી હોત ને એના મમ્મી પપ્પાને આપણે મળત અને વાત ચલાવત, આ તમે થોડું ઉતાળું પગલું કર્યું એમ તમને નથી લાગતું? પણ છે ને અશોકે કીધું તું કે એના મમ્મી પપ્પા નથી, ભાઈ ભાભી સાથે પણ તો ભાઈ ભાભીને મળત ને આપણે એમ. પણ એમાં એવું હતું કે જો એના ભાઈને ખબર પડત ને તો એ આ લગ્ન ન થવા દેત, એટલે જ અમે લવ મેરેજ કરીએ. અશોક અમે મનાવી લે અને એમને કહેતે કે દામિની, દામિની, આ કોણ? મને ખબર હતી ભાઈ કે તું સમાધાન કરવા આવીશ જ. બા, અમારો ભાઈ છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સમાધાન કરવા નથી આવ્યો. ચાલ ઘરે ચાલ. આ શું નાટક છે? ભાઈ ના ભાઈ, એક મિનિટ. તમે બેસો તો ખરા. બેસવા નથી આવ્યો. હા છે આ, હે? તારી એટલી હિંમત મારી બેનને ભગાડીને તું લગ્ન કરી લે છે? હા, પણ હું આ લગ્નને નથી માનતો. સાંભળી લેજો તમે લોકો પણ. ભાઈ આપણે બેસીને મારી વાત- બેનને અહીંયા લેવા માટે આવ્યો છું. અરે એ નાદાન છે, નાની છે, ભોળી છે, એટલે ફસાવી લીધી એમ. તમારા લોકોના ધંધા મને ખબર પડી ગઈ છે. એટલું યાદ રાખજે, મારી બેન આ ઘરમાં નહીં રહે. સમજો તું? તારી તો ભાઈ, આ જ હકીકત છે. મારા લગ્ન હવે અશોક સાથે થઈ ગયા છે. મેં તને કીધું તું ને, તું પ્રેમથી સમાધાન કરવા આવજે. તને કઈ સમજણ પડે છે કે નહીં? તે આ શું કર્યું? તારા ભાઈને એકવાર પણ પૂછ્યું? વાત કરી? અરે તારા માટે તો મેં બીજા માંગવો જોયા છે. આપણે ત્યાં કરવાનું છે તારું તો. અને આ માણસને હું નથી ઓળખતો અને મને આ યોગ્ય લાગતું જ નથી અને હું તારા લગ્ન અહીંયા કરાવવા માંગતો નથી. ભાઈ. જે થઈ ગયું એ નાદાનીમાં બધું થઈ ગયું. તારાથી ભૂલ બસ થઈ ગઈ ભાઈ. માન. ભાઈ મને જે યોગ્ય લાગ્યું ને એ મેં કર્યું. અને હવે આ જ હકીકત છે ને, તારે આને અપનાવી પડશે. હું નહીં અપનાવું. તું ચાલ મારી સાથે ચાલ. ભાઈ તમે જા, એક મિનિટ. આપણે ભાઈ. બેસીને વાત કરીએ. બેસો ને તમે. તમે લોકો બેસવાની વાત કરો છો. હું તમને ઓળખતો નથી, તમે મને ઓળખતા નથી અને બેસવા તમારી સાથે વાત કરીને મતલબ શું છે? તમારી સાથે હું કોઈ વાત કરવા માંગતો જ નથી. હું મારી બેનને લેવા માટે આવ્યો છું. ભાઈ જરાક શાંત પડો. હું જે કહું ને એ સાંભળો. આમ પણ તમારે તમારી બેનના લગ્ન તો કરવાના જ હતા ને. એણે એના મનપસંદ પાત્ર સાથે કર્યા તો એમાં વાંધો શું છે? અને તમે જોઈ લો, અમારું ઘર જોઈ લો, અમને લોકોને જોઈ લો. અને હા, જે દિવસે તમને એમ લાગે કે અહીંયાથી ફરિયાદ આવી છે ને, તે દિવસે તમે અમને ખીજાજો બસ. પણ આવી મીઠી વાતો તમે તમારી પાસે રાખો. આ ભાગીને લગ્ન કર્યા છે તો સમાજમાં શું મારું નામ મોટું થવાનું છે? અરે ઇજ્જતના કાકરા કર્યા છે મારા. મારી બેનને હું સાચવી ન શક્યો. ગામમાં વાતો તો એવી જ થશે ને. અને તમે મને કહો છો કે હવે હું ઘર જોઈ લઉં, આ મૂર્તિયાને જોઈ લઉં અને રાજી ખુશીથી લગ્ન કરાવી દઉં એમ? ના, તારે મારી સાથે આવવાનું છે કે નહીં? નહીં, લવ મેરેજ તો તે પણ કર્યા હતા ને. એટલે તું મારી સામે બોલે છે, હા મને જવાબ આપે છે સામા? હા, તને જ કહું છું. અરે તારી આટલી હિંમત! આજ પછી ક્યારે મને બોલાવતી નહીં. તારી સાથે મારે મરવાના પણ સંબંધ નથી. સમજી? રેજે અહીંયા ને અહીંયા. ભાઈ અરે છોડો. હવે દામિની મારા ઘરની વહુ છે, એના પર હાથ નહીં ઉપાડો. અરે રાખો તમારી પાસે. હા, તમે લોકો કેટલા ચીટર છો ને ખબર પડી ગઈ. તારી ઉપર તો હું થૂકીશ પણ નહીં હવે. ભાઈ, ભાઈ. દામિની બેટા, તારો ભાઈ અત્યારે ગુસ્સામાં છે અને કોઈ પણ ભાઈ એની બેન એને પૂછ્યા વગર ક્યાંય પણ ભાગીને લગ્ન કરે ને તો એ આટલો જ ગુસ્સામાં હોય. બધું ઠંડુ પડી જશે ને એટલે એ શાંત થઈ જશે. મારા ભાઈ મારી સાથે સંબંધ તોડી નાખ. ના ના, હવે મારી સાથે નહીં બોલ. બોલશે. દામિની અત્યારે ગુસ્સામાં છે એટલે આવું કહીને ગયો. અને રક્ષાબંધન આવે અને તું રાખડી બાંધવા જઈશ ને તો એ બાંધવા જ દેશે, બધું ભૂલી જશે. ના દીકરા ના, રડ ને માર દીકરો. મારો એક ને એક ભાઈ છે. મારો ભાઈ મને નાની હતી ને ત્યારથી બહુ સાચવી છે. એક બાપની જેમ મોટી કરી છે. એ મને ક્યારેય માફ નહીં કરે. ના ક્યારેય બેટા, માફ ના. નહીં કરે. ના મને એનો સ્વભાવ ખબર છે. અશોક ભાઈ હવે મારી સાથે નહીં બોલે. મારી વાત સાંભળ. બોલશે
સમજી ભાઈએ કીધું ને કે રક્ષાબંધન આવે એટલે તું રાખડી લઈને જા ને એટલે ગમે એવો ભાઈ હોય સમજો માની જ જાય. હા બેટા. અત્યારે તું છે ને રેડમાં દામિની તું અત્યારે શાંત થા. એનો ગુસ્સો છે ને એ સ્વાભાવિક છે. તમે કર્યું છે ને એવું ને એટલે હર કોઈ ભાઈ એની જગ્યાએ કોઈ પણ હોય ને આટલો ગુસ્સો તો કરે જ. થોડીક શાંતિ રાખ. ધીમે ધીમે બધું ઘીના ઠામમાં ઘી પડી જશે. તું ચિંતા ના કરતી. ચાલ. અરે શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પપ્પા તમે અહીંયા? તમને જોઈને નવાઈ લાગી છે ને કે પપ્પા અને અહીંયા. પપ્પા આટલા વર્ષોથી ક્યારેય તમે અમારા ઘરે પણ નથી આવ્યા ને અમારી સાથે વાત પણ નથી કરતા. આજે અચાનક મારી ઓફિસે આવ્યા એટલે જરા મને અજુગતું લાગ્યું કે કેમ? આટલા વર્ષો મેં મારી દીકરીને બોલાવી નહીં, તમને બોલાવ્યા નહીં. તમે લોકો કેમ છો, મારી દીકરી કેમ છે, એની તબિયત કેમ છે એ વિશે મેં ક્યારેય કોઈને પૂછ્યું નથી. પણ છતાં લોકો પાસેથી મને એવા સમાચાર મળતા ગયા કે તમારી દીકરી બહુ ખુશ છે અને જે છોકરાને એણે પસંદ કર્યો છે ને એ બહુ જ સારો છે અને બહુ પ્રેમથી એને રાખે છે. ત્યારે મને મારી જાત ઉપર પસ્તાવો થયો કે હું કેવો બાપ છું. હરેક બાપની એવી જ ઈચ્છા હોય કે એની દીકરી સુખમાં જાય, એની દીકરી આખી જિંદગી ખુશ રહે. તો બસ મારી દીકરી ખુશ જ રહેતી હતી અને છતાં હું મારી દીકરીથી નફરત કરતો હતો. જો એ બધી મારી જ ભૂલ હતી કે હું તમારી ખબર અંતર પૂછી ન શક્યો. મારી દીકરી કેમ છે એ વિશે મેં ક્યારેય જાણ્યું જ નહીં. પણ આજે મને એ વાતનો પસ્તાવો છે એટલે એ પસ્તાવો રજૂ કરવા હું તમારી પાસે આવ્યો છું. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. તમને પસ્તાવો થયો એ જ સૌથી મોટી વાત છે. અને આ વાતની જાણ મીરાને થશે ને તો બહુ ખુશ થશે. એને થશે કે પપ્પાએ મને માફ કરી દીધી, એ તમને મળવા માટે આવી શકશે. અને હું તો કહું છું કે ચાલો અત્યારે જ તમે ઘરે ચાલો. મીરાને જો આ સમાચાર તમે આપશો ને તો એનાથી વધારે ખુશી બીજી કોઈ નહીં હોય. જો આ સમાચાર મીરાને મળશે તો મીરા ખુશ થઈ જશે ને. એવી જ રીતે હું તમને કહું છું કે જે મીરાએ પગલું ભર્યું ને એ જ પગલું તમારી બેન દામિનીએ ભર્યું છે. પપ્પા તમે દામિનીનું નામ ન લ્યો તો જ સારું છે. જો અત્યારે કેમ મને પસ્તાવો થાય છે કે મારી દીકરીએ જે કર્યું ત્યારે મને એમ હતું કે મારી દીકરીએ જે કર્યું એ ખોટું કર્યું છે, પણ અત્યારે કેમ મને પસ્તાવો થાય છે કે મારી દીકરીએ સાચું જ પગલું ભર્યું છે. એવી જ રીતે તમને પણ એક સમયે પસ્તાવો થશે કે મારી બેને જે પગલું ભર્યું ને એ સારું હતું અને ત્યારે ખૂબ જ સમય થઈ ગયો હશે. તમારી એ વાત સાવ અલગ છે. તમને અમે લોકોએ પૂછ્યું હતું કે અમે લગ્ન કરવા માગીએ છીએ પણ તમારી મરજી નહોતી. અને દામિનીએ મને એક વાર પણ વાત નથી કરી કે મને પૂછ્યું પણ નથી. અરે મને અને આ ઘરને છોડીને એ જતી રહી. હું એને મનાવવા માટે ગયો તો પણ મારી પાસે ન આવી. વિચાર તો કરો, મેં એને કોઈ વાતની કમી નહોતી આવવા દીધી. અરે મારા ઘરમાં હતું જ કોણ? હું અને મારી બેન, આ બે જ તો હતા. પણ એને એના ભાઈનું જરાક પણ ન દાજ્યું, એને જરા પણ મારો વિચાર ન આવ્યો. અરે મેં એના માટે શું નહોતું કર્યું? એને જે પણ ગમતું હતું એ બધું જ મેં એને પૂરું પાડીને આપ્યું છે. પણ એણે મારી સાથે બહુ ખોટું કર્યું. અને એટલે જ હવે હું મારી બેનને મરી ગઈ એમ જ સમજુ છું. નહીં નહીં, આવું નહીં બોલો. હું પણ અત્યાર સુધી આ નફરતમાં જ આંધળો થઈ ગયો હતો, પણ જ્યારે મને સાચી હકીકતની ખબર પડી ને ત્યારે મને પસ્તાવો થયો. એવી જ રીતે તમને થશે. અને તમે એમ કહો છો કે મને દામિની એકવાર પૂછ્યું પણ નહીં. અરે કેવી રીતે પૂછે?
તમે શું એ પૂછે અને તમે શું તરત હા પાડી દેવાના હતા? નહીં, એને મનમાં ડર હતો કે તમે ક્યારેય આ નહીં પાડો, એટલે જ એણે આ પગલું ભર્યું. અને હવે આ બધું છોડો તમે, અને આ જે નફરતની પટ્ટી બાંધી છે ને એ તમે છોડી નાખો અને પ્રેમથી તમારી બેન દામિનીને અપનાવી લો. કારણ કે ભાઈ બહેન ક્યારેય અલગ નથી રહી શકતા. જેમ આ બાપ દીકરી કેમ અત્યાર સુધી અલગ રહ્યા અને હવે હું મારી દીકરીને માફ કરું છું, એવી જ રીતે તમારે પણ એક સમયે તમારી બેનને માફ કરવી જ પડશે. તો પછી હું એમ કહું છું, તો કાલે માફ કરવી એની કરતાં આજે માફ કરી દો. એ શક્ય નથી. તમને પણ વર્ષો પછી ભાન થયું ને, તો પછી મને પણ વર્ષો વીતી જવા દો. જ્યારે મને ભાન થશે ત્યારે અપનાવી લઈશ. બાકી અત્યારે હું એને નહીં અપનાવું એટલે નહીં જ અપનાવું. મેં જે ભૂલ કરીને એ તમે નહીં કરો, એટલા માટે હું અહીંયા તમને મનાવવા માટે આવ્યો છું. મને મનાવવા માટે આવવાની તમારે કોઈ જરૂર નથી. જુઓ, તમે આટલા સમય પછી બોલતા થયા છો અને મને જો આ વાત કરવા માટે જ આવ્યા હોય તો એનો મતલબ એમ છે કે એ તમારા કોઈ સગાવાલા થતા હશે ને? મારા સગાવાલા નથી, પણ એક ભાઈની એક બેન છે એટલે હું આવ્યો છું. બસ સાંભળી લીધું મેં તમારું બધું. તમને જે સારું લાગે એ તમે કરો, મને જે સારું લાગશે એ હું કરીશ. છતાં એકવાર તમે વિચાર કરી જુઓ, આંખ બંધ કરીને શાંતિથી વિચાર કરો. તમારી નાની બેન છે અને એનો આધાર તમે જ છો. નરેશભાઈને મોકલ્યા તો છે, પણ એ શું સમાચાર લાવશે? સારા સમાચાર લાવે તો સારું. આવો આવો નરેશભાઈ, જઈ આવ્યા? હા, જઈએ એવો. તો દામિનીના ભાઈ માન્યા? જો, તમારી માટે છે ને અત્યાર સુધી હું મારી દીકરીને નફરત કરતો હતો, છતાં મને એમ થયું કે જો એ ભાઈ બહેન બે મળતા હોય ને તો હું મારી દીકરીને અપનાવવા તૈયાર હતો. અને મેં કહી હોતી દીધું કે જે હું કરતો હતો ને એ બધી મારી ભૂલ હતી. મારે આવી રીતે મારી દીકરીને નફરત ન કરવી જોઈએ. આ બધી મેં વાત કરી અને પછી મેં એને કીધું, અને તમારે પણ આવી રીતે તમારી બેન દામિનીને નફરત ન કરવી જોઈએ. અને પછી તો એ ગુસ્સા થઈ ગયો, બહુ ગુસ્સા થયો મારા પર, અને મને કહે એ મારા માટે મરી ગઈ છે. ત્યાં સુધીનું કહી દીધું? અને એનો ગુસ્સો જોઈને હું એમ ન કહી શક્યો કે તમે મારા ઓળખીતા છો. હે ભગવાન, સાચે મારી દામિનીનું શું થશે? એ કહેતી હતી મને કે મમ્મી તમે મારા ભાઈને નથી ઓળખતા. એ કોઈ દી મને માફી નહીં કરે ને કોઈ દી મને અપનાવશે નહીં. છતાંય મેં કીધું ના, બળેવ આવે છે ને, પથ્થર જેવો ભાઈ હોય ને તો એ દિવસે તો પીગળી જ જાય. પણ તોય બિચારી એટલું રડી છે ને હજી હરખું ખાતી એ નથી. તમે મને એટલા માટે જ મોકલ્યો હતો કે રક્ષાબંધન આવે છે તો એક બેનની રાખડી સૂની રહી જાય ભાઈના કાંડા વગેરે, અને હું એ માટે જ ગયો હતો. પણ મને લાગે છે કે દામિની બિચારી રક્ષાબંધનને દિવસે હાથમાં રાખડી લઈને દરવાજા પાસે ઊભી રહે, હમણાં મારો ભાઈ આવશે, હમણાં મારો ભાઈ આવશે. પણ એની ઈચ્છા ક્યારેય એવી પૂરી થાય એવું મને લાગે છે. ના નરેશભાઈ, આપણે બંને ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે બળેવના દિવસે એનો ભાઈ થોડોક નરમ પડે. અને બીજું કાંઈ નહીં, આપણે એની પાસેથી કાંઈ નથી જોતું, ખાલી મારી દામિની પાસે એ રાખડી બંધાવે ને તો એ બહુ થઈ ગયું. એને ફક્ત વાંધો ત્યાં છે કે એણે મને પૂછ્યું કેમ નહીં, અને મેં એને સમજાવ્યો. મેં જો ક્યાંથી પૂછશે, એ બિચારીને ડર હતો કે મારો ભાઈ ના પાડી દેશે તો, અને એ ના પાડે અને પછી જાવું એ થોડું અજુગતું લાગે. સાચું કહું નરેશભાઈ, અશોક જ્યારે જીદ લઈને બેઠેલો ને લગ્નની કે હું દામિની સાથે જ લગ્ન કરીશ, ત્યારે મેં એને સમજાવ્યો હતો કે એના વડીલો અને અમને એક વખત મુલાકાત કરાવી આપ તો કંઈક સારી રીતે થાય, અને અથવા તો ન થવાનું હોય ને તો આપણે ત્યાંથી જ તોડી નાખીએ. અત્યારે દામિનીની દશા સુડી વચ્ચે સોપારી જેવી છે, ન અમારા ઘરની અને ન એના ભાઈના ઘરની. આમાં એવું છે
દામિની અને અશોક બંને એકબીજાને એટલો પ્રેમ કરતા હતા કે બંને અલગ નહોતા થઈ શકતા. અને એને અશોકને ડર હતો કે કદાચ તમે બંને પરિવાર મળો અને આ સંબંધ ન બંધાય તો પછી આખી જિંદગી બંનેને અલગ રહેવું એની કરતાં કોઈને પૂછ્યા વગર લગ્ન કરી લઈએ, એટલે એણે આ પગલું ભર્યું. બાકી ગુસ્સે તો હું પણ અશોક પર થયેલી કે અમને જાણ કર્યા વગર તે આ પગલું ભર્યું જ કેમ. પણ પછી અમે તો માની ગયા કે છેલ્લે તો એની જિંદગી છે, એને જીવવાની છે. આપણે કેટલો વખત અને હું તો કહું આ બધા ખોટો ગુસ્સો કરે. અત્યાર સુધી હું જે ગુસ્સો કરતો તે ખોટો જ હતો. હરેક વ્યક્તિને ખુશી આનંદ જ જો જિંદગીમાં, તો પછી એ તો એને મળે છે ત્યાં. દામિનીને અહીંયા મળે છે, મારી મીરાને ત્યાં મળે છે, પછી બીજું જોઈએ હું? સાચી વાત છે. સારું ચાલો, કંઈ નહીં. આ રક્ષાબંધન નજીક જ આવે છે ને, દામિનીને હું રાખડી લઈને મોકલીશ તો ખરી. સારું, હવે એ મોકલો અથવા એ આવે, બેમાંથી એક જો બંને રાખડી બાંધે, દામિની એને રાખડી બાંધે ને તો ઘણું. એ જિદ્દી છે ને એનો ભાઈ, એ તો નહીં જ આવે, પણ મારી દામિનીને હું મોકલીશ ત્યાં. સારું સારું, હાલો હું જાઉં છું. નહીં મારે ઉતાવળ છે. બિચારા નરેશભાઈ મારા માટે થઈને એ ત્યાંથી અપમાનિત થઈને આવ્યા, પણ દામિનીનો ભાઈ તો બહુ જિદ્દી, માન્યો જ નહીં. આદિ, શું થયું? કેમ મૂડ ખરાબ એવું લાગે છે? મૂડ ખરાબ તો નથી, પણ કદાચ તને સમાચાર આપીશ તો તું ખુશ થઈ જઈશ. શું છે? કયો તો ખરા. તારા પપ્પા મને ઓફિસે મળવા માટે આવ્યા હતા. પપ્પા આવ્યા હતા? કંઈ કીધું તમને? મને તો શું કહેતા હતા કે અફસોસ થાય છે કે આટલા વર્ષ મેં મારી દીકરી સાથે વાત ન કરી, તમને લોકોને માફ ન કર્યા, અને હવે હું બધી જ ભૂલોનો પ્રાયશ્ચિત કરું છું. એટલે પપ્પા સમાધાન કરવા માંગે છે? હા, સમાધાન કરવા તો માંગે છે, પણ સાથે સાથે એક બીજી વાત લઈને પણ આવ્યા હતા. બીજું શું? છોડ ને, એ વાત કોઈ મહત્વ નથી ધરાવતી. એનો શું મતલબ? બીજી વાત લઈને પણ આવ્યા હતા અને એ વાત મહત્વની પણ નથી, તો પછી તમે એ વાતને છેડી જ ના હોત ને? કંઈ નહીં, સારું કહેવાય કે તારા પપ્પા બોલતા તો થયા. આટલા સમય પછી તું હવે એમના ઘરે પણ જઈ શકીશ અને અહીંયા પણ આવી શકશે. હા, કેટલા વર્ષ થઈ ગયા છે, પપ્પા મને ખીજાયા નથી, મને પ્રેમથી બોલાવી નથી. હું બધું બહુ જ મિસ કરતી હતી. આપણે જશું ને પપ્પા પાસે? હા. આદિ, હવે પપ્પાએ મને માફ કરી દીધી છે, તો આપણે પણ એક સારું કામ કરવું જોઈએ ને? શું? આપણે પણ દામિની બેનને... બસ, હા બસ, આગળ એક પણ શબ્દ ના બોલતી. આદિ... અરે શું આદિ? મારે એની કોઈ વાત નથી સાંભળવી. અરે પણ તારા પપ્પા પણ એ જ વાત કરતા હતા. એમને પણ કઈથી સમાચાર મળ્યા હશે કે મારી બેન કોઈ સાથે ભાગી ગઈ છે, એટલે મને સમજાવતા હતા કે મને આજે મારી ભૂલ સમજાય છે, કાલે તમને પણ સમજાશે, તો અત્યારથી જ તમે તમારી બેનને માફ કરી દો. તો મેં કહી દીધું છે કે મારા માટે એ મરી ગઈ છે, અને તમને જ્યારે એટલા વર્ષો પછી તમારી ભૂલ સમજાણી છે, તો મને પણ જ્યારે મારી ભૂલ સમજાશે ત્યારે કદાચ હું માફી માંગી લઈશ. પણ એનો કોઈ અર્થ નથી ને? બનશે, અને મારે કોઈ અર્થ લાવવો પણ નથી. તું ચૂપચાપ છે ને, તારા પપ્પા સાથે સંબંધ રાખવો હોય તો રાખ, પણ મને કોઈ સલાહ ના આપતી. અને દામિની સાથે તો આપણે કોઈ જ વ્યવહાર નથી. અરે પણ બોલવા તો દો. ના, કઈ જ બોલવું નથી તારે. સાંભળી લીધું મેં બધું. અરે પણ પપ્પાએ શું ખોટું કીધું? સાચું જ તો કીધું ને. આદિ, વર્ષો પછી ફરી બંધાયેલા સંબંધમાં મીઠાશ નથી રહેતી, સંબંધ ખાટો પડી જાય છે, સમજી? તો પડી ગયો છે ને. આ વર્ષોથી એ નાની અમથી હતી ત્યારથી અમે સાથે જ હતા ને. હા, ભાઈ બહેનનો પ્રેમ એને ભૂલાઈ ગયો, ભાઈની આબરૂ ભૂલાઈ ગઈ, મમ્મી પપ્પા તો કોઈ હતું નહીં, જે કંઈ પણ હતો એ હું હતો. તો મને જો એ છોડીને જઈ શકે તો પછી
ત્યાં વાત જ પૂરી થઈ જાય છે. તમારું મગજ છે ને એ ખોટી જગ્યાએ ચાલી અરે રહ્યું છે. મારું બરાબર જ ચાલે છે ને તું મને છે ને આ વાત સાથે કોઈ લપ ના કર. મારે કંઈ જ નથી સાંભળવું. એટલે એનો મતલબ એમ આદિ હું શોખ બસ જવાબ હાલા કરે. સારું લે શું કરે બધા મમ્મી પપ્પાને તારે? બધાય મજા કરે, કાંઈ ઉપાધિ નથી. જુઓ હવે તો તારા લગ્ન થઈ ગયા, એ ઉપાધિ ગઈ તારા મમ્મી પપ્પાને? હા, લગ્ન થઈ ગયા અને છોકરી બહુ સારી મળી છે હો. હા, એ દામિનીને તો હું આમે ઓળખું સમજ્યા, પણ હજી એનો ભાઈ નથી આવતો ઘરે? નહીં, દામિની ઘણી વાર એને યાદ કરીને રોવે છે. રોવે તો ખરા જ ને બિચારી. અને આમ ગણો ને તો વાઘ બેયનો જ કહેવાય, દામિનીનો કહેવાય અને આદિનો કહેવાય. હા, પણ ખબર નથી પડતી આ પ્રેમ લગ્ન કરવા એટલે કાંઈ ગુનો છે? ગુનો નથી, પણ આમાં એવું છે જેની ઉપર વીતે ને એને ખબર પડે. હવે આ તો તું માનો નાનો છે, તું જરીક મોટો થા અને મારી જોડો થા, પછી તારી કોઈ છોકરી હોય તેને મોટી કરી હોય, નાનપણથી લાડ લડાવ્યા હોય, એ જે માંગે એ વસ્તુ તે હાજર કરી હોય, અને પછી તને છોડીને તને કાંઈ કહ્યા વગર એ કાંઈ વહી જાય તો બીજા રે કેટલું દુઃખ થાય તને. એ વાત પણ તમારી સાચી છે, પણ પ્રેમ લગ્ન કરવા હોય ને તો એવું ન રાખવાનું હોય કે ઘરે વાત કરું તો કદાચ ખીજાશે કે નહીં લગ્ન કરે. હું એ વાત કહું છું. જેણે પ્રેમ કર્યો હોય ને લોકો કહેતા પ્રેમ આંધળો છે, એને બીજું કંઈ દેખાય જ નહીં, એને બીજો કંઈ રસ્તો ન દેખાય. આગળ શું કરવું શું નથી કરવું, આપણે કોને કહેવું, એની કાંઈ વસ્તુ ન દેખાય. એને બસ ખાલી એક જ વસ્તુ દેખાય, પ્રેમ. અને એ જે છોકરાને પ્રેમ કરતી હોય એ છોકરો એ કે ને એમ કર્યા કરે, બસ આનું નામ તો આંધળો પ્રેમ છે. સાચી વાત છે, પણ મારો પ્રેમ આંધળો નહોતો, મારો પ્રેમ તો છે ને આમ પ્રકાશમય છે. હા, તો જેને જે પ્રેમ કરતા હોય ને એ બધાને એમ જ લાગે કે મારો પ્રેમ પ્રકાશમય છે, હું જે છું એ બધું ખુલ્લું કહું છું. પણ જે સામેવાળો હોય ને એને એમ લાગે આંધળો પ્રેમ છે. હા, મેં નથી એને પટાવી કે નથી કાંઈ કર્યું, સમજ્યા? અને મેં તો એમ પણ એને કીધું હતું કે જો તું જલ્દીથી જલ્દી તારા ઘરે વાત કર, અને જો મોડું થઈ જશે ને તો મારા બા બાપુજી મારું બીજે નક્કી કરી નાખશે. હા હા, નહીં બધી રીતે તમારું. મેં ને ભાઈ એમ તો હું દામિની ભાઈને સમજાવવા ગયો હતો, પણ હવે એ સમજો જ નહીં, અમુકનો મારી પર ગુસ્સો થઈ ગયો. ઓ, પછી મને એમ થયું હવે એની મનની રીતે સમજશે ને, એના મનમાં એમ થાય કે નહીં આ મારી ભૂલ છે, ત્યારે સમજશે. અને આમે માણસને ભૂલ ક્યારે સમજાય? જ્યારે પોતાને એમ થાય ને કે નહીં આ મારી ભૂલ હતી, તો જ માણસ ભૂલ સ્વીકારે. બાકી હું કે તું સમજાઈને તૂટી જાવી ને તો એને મનમાં એમ હોય કે નહીં મારી ભૂલ નથી જ, મારી ભૂલ નથી જ, તો એ માનવાનું જ નથી. અમુકનું આપણી યારે ધડે સડી જાય. હાચી વાત છે તમારી. પણ હવે જો મારી વાત સાંભળો, હવે સમજી જાય ને તો વધારે સારું. હા, રક્ષાબંધન જેવો તહેવાર હોય ત્યારે તમને તો ખબર છે ને કે પોતાની બેનને કોની વાટ હોય? એના ભાઈની જ વાત હોય ને. એટલે મને બહુ દુઃખ લાગે છે કે રક્ષાબંધનનો દિવસ આવશે ત્યાં સુધીમાં જો પણ સમાધાન નહીં થાય તો દામિનીની હાલત કેવી થશે? એ આપણે છે ને એને હિંમત આપવાની હોય. તારે દામિનીને તું હિંમત આપજે કે ભલે આ રક્ષાબંધનથી ન સમજે ને તારો ભાઈ, તો આવતી રક્ષાબંધનથી સમજશે. પણ એ એકવાર એને પસ્તાવ તો થાય જ. અને તારો ભાઈ એ ભલે તને નફરત કરે છે, તું તો એને નફરત નથી કરતી ને. તારા દિલમાં તો તારો ભાઈ છે ને, બસ. એ વાત હાચી, પણ તમને ખબર છે રક્ષાબંધનનો દિવસ કાઢવો ને એટલે લોઢામાં લીટો કરવો એવી વાત થાય. એ તો બરાબર, એ દિવસે તો બેન ભાઈનો પવિત્ર દિવસ છે. એ બેન ભાઈને જ ખબર હોય, એક એક મિનિટ ગણતી હોય એ રક્ષાબંધનની. હવે તો આગળ શું થાય એ તો ઈશ્વર જાણે. એ તહેવાર જ એવો છે, એમાં ગમે એવા ભાઈ બહેન એકબીજાને નફરત કરતા હોય ને, પણ એ તહેવાર આવે ને તો બે પ્રેમથી એકબીજાને મળી લે છે. હા, અને હું એમ કહું છું કે જો જલ્દી સમજી જાય ને. સમજી જાય બધા હારાવાના થઈ જાય. કાલે હું જાઉં છું, મારે કામ છે.
હાલે આવજો તમે ક્યારેક ઘર બાજુ. નહીં નહીં આવું આવું એમ. હા હે ભગવાન, હવે તું જે કરે ને એ મંજૂર. આવ બેટા. મમ્મી બોલ ને બેટા, કેમ મૂંઝાયા કરે છે? શું વાત છે? આજે તમને ખબર છે ને રક્ષાબંધન છે, હા, તો હું એવું વિચારતી હતી કે એ વિચારતી જે હોય તે, પણ તું અહીંયા ઘરે કેમ છે? હા કેમ ભાઈ પાસે નથી જતી? રાખડી લે અને જા તારા ભાઈ પાસે. આજનો દિવસ તો એને મનાવવાનો દિવસ છે. તું રાખડી લઈને જઈશ ને, અને જો એ રાખડી બંધાવી લેશે તો સમજી લે કે એનો બધો ગુસ્સો ઉતરી ગયો અને એ તને અપનાવી લેશે બેનના રૂપમાં. નારાયણ કરે ને આવું જ થાય. આજે હું રાખડી લઈને મારા ભાઈ પાસે જાઉં અને પ્રેમથી એ મને અપનાવી લે. પહેલાં જેવી હતી ને એની બેન, બસ એવો જ મારો ભાઈ મને પાછો મળી જાય. બેટા, મારા આશીર્વાદ તારી સાથે છે. અને હા, રાખડી લઈને તો જાય છે, ખાલી હાથે નહીં જતી. મીઠાઈનું પેકેટ લઈને જજે. હા બા. અને એને જે મીઠાઈ ભાવતી હોય ને એ 1 કિલો લઈને જજે. મને ખબર છે આજના દિવસે ગમે એવો પથ્થર જેવો ભાઈ હોય કે રિસાયેલો હોય, આજે તો એ માની જ જાય. આમ જો મન થોડુંક હળવું રાખીને જાજે. ભલે મગજથી તારા ઉપર ગુસ્સો કરે, દિલથી તો તને એ પ્રેમ કરતો જ હોય. એટલે હા પપ્પા, અત્યારે ભલે ને ગુસ્સામાં છે, પણ એની સામે જઈશ ને એટલે એનો બધો ગુસ્સો ઉતરી જશે. મારી પાસે આવશે ને જોરથી મને હક કરી લેશે. મારી લાડકી બેન, હું તમને એ જ પૂછવા આવી હતી કે હું જાઉં ને, કેમ કે તે દિવસે ભાઈ આવીને ઘણો ગુસ્સો કરીને ગયો હતો. અને મેં તને કીધું પણ હતું ને કે અત્યારે એને એ ગુસ્સો છે જે ભાઈએ તને બાપના સ્થાને બાપ થઈને તને ઉછેરી છે, તો એને પૂછ્યા વગર તું કોઈ પણ આટલો મોટો નિર્ણય લે તો કોઈને પણ ગુસ્સો આવે. મને પણ અશોક પર આવ્યો હતો તો એને તો આવે જ ને. હા, પણ હવે કાંઈ નહીં હોય. સારું, તો હું ફટાફટ ઘરનું કામ કરી લઉં અને પછી જાઉં. કામ નથી કરવું, હું બધું સંભાળી લઈશ. બસ તું જલ્દી જા અને સારા સમાચાર લઈને જલ્દી આવ. હા. અને હા, એક વાત, જો ભાઈ કદાચ તને એમ કહે ને કે બેન આજનો દિવસ રોકાઈ જા, તો મને પૂછવા નહીં રહેતી, રોકાઈ જજે. હા ને? હા. મમ્મી, અશોક ઘરે નથી તો આવે તો એમની સાથે વાત કરી લેજો. તું ચિંતા નહીં કર, અશોકની પણ. સારું. જા બેટા, મારા આશીર્વાદ તારી સાથે છે. જા. અશોકને બાપુ, આજે મારું મન કહે છે કે દામિનીને એનો ભાઈ અપનાવી લેશે. રાખડીમાં એક એવી શક્તિ હોય છે કે ગમે એટલો રિસાયેલો ભાઈ હોય ને તો પણ માની જાય. માની મારું મન પણ એ જ કહે છે. હું તો કેટલા દિવસથી આ રક્ષાબંધનની રાહ જોતો હતો, આ દિવસ માટે. હા, બસ મારી દામિની ખુશ રહે એટલે હું ખુશ. બસ આંસુ નથી પાડવાના. આજે હરખનો દિવસ છે. આપણે જો ઓછું લગાડીએ ને એ બરાબર ન કહેવાય. ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખવાની, વિશ્વાસ રાખવાનો. 100% આજનું કામ ગઈ છે ને રાખડી બાંધીને જ આવશે. તું જોજે. સારું, તમારા મોઢામાં ઘી સાકર. દામિની બેન, તમે કેમ છો? ભાભી, ભાઈ એ ઉપર છે, પણ તમે અચાનક અહીંયા? દામિની બેન, તમને તમારા ભાઈના મગજની ખબર છે ને? ખબર છે મને, પણ ભાભી આજે રક્ષાબંધન છે. આજ સુધીની એકે રક્ષાબંધન એવી નથી ગઈ કે મેં ભાઈને રાખડી ન બાંધી હોય.
હા બેન, હું સમજી શકું છું. તમારે રાખડી જ બાંધવી છે ને? ઠીક છે, અંદર જઈને બધું તૈયાર કરો, હું બોલાવું છું. આદિત્ય, આદિ, હા બોલ ને. આદિ, આ ઘરમાં શું કામ આવી છે? બહાર કાઢા ને. પણ વાત તો સાંભળો. તો વાત શું સાંભળે? શું કામ આવી છે અહીંયા? આજે રક્ષાબંધન છે. હા તો દામિની બેનનો પૂરો અધિકાર છે તમે રાખડી બાંધવાનો. કોઈ અધિકાર નથી. શું અધિકાર છે? એના માટે એનો ભાઈ તો મરી ગયો છે. શું કામ આવી છે અહીંયા? ભાઈ, શું કામ આવું બોલે છે? જો મારા માટે મારો ભાઈ મરી ગયો હોત તો શું કામ હું અહીંયા આવું? કેટલા દિવસ થયા, તારી બેનને એકવાર તને યાદ ના આવી? યાદ એને કરાય જેને આપણા પ્રત્યે કંઈ હોય, જેને આપણા માટે કંઈ રાખ્યું હોય. પણ હવે તો બધું પૂરું થઈ ગયું છે. એને યાદ કરીને મતલબ શું છે? આદિ, એ રાખડી બાંધીને જતા રહેશે ને, નહીં રોકાય આપણા ઘરે. એકવાર રાખડી બાંધી લેવા દો ભાઈ પ્લીઝ. એમનો હક એમનાથી નો છીનવો. તારા જ તે, તારા જ કામમાં છે એને ચડાવવાના. અને હજી પણ એને પંપા, એને સાચવ, એટલે વધારે એ આપણી સાથે ગમે તેમ કરશે. ઊભી છે શું? જા અહીંયાથી. ના ભાઈ, હું તને રાખડી બાંધીને જ જઈશ. ભાઈ પ્લીઝ આવું ન કર ને. તે શું કર્યું છે? હા, તે કઈ બાકી રાખ્યું? તું નહીં બોલતો બસ મારી સાથે. ખાલી એક રાખડી બંધાવી લે, પછી વહી જઈશ ને? પછી જતી રહીશ. હા ઠીક છે, બાંધ રાખડી. નીકળી જા ઘરમાંથી. આ શું કર્યું તે? શું કર્યું? અને આ રાખડી, આ તારી રાખડી 2 પૈસાની આવતી નહીં ક્યારેય મારા ઘરમાં. અને મારે છે ને તારા હાથે કોઈ રાખડી નથી બંધાવી. મરી જાવ ને તો પણ મારું મોઢું જોવા નહીં આવતી. હા? જા. હું તો એવું વિચારીને આવી હતી કે મારા ભાઈની સામે જઈશ. હા, મારો ભાઈ પ્રેમથી મારી પાસે આવશે અને મને માફ કરી દેશે. મારા હાથે રાખડી બંધાવશે. પણ તે તો મારી રાખડીની પણ વેલ્યુ ના કરી. વેલ્યુ કોની કરવાની હોય મને ખબર છે. ખોટા માણસની વેલ્યુ ના હોય. હું જેને પ્રેમ કરતો હતો, જેને મારી બેન માનતો હતો, એ દામિની બીજી હતી, એ આ નથી. હા, જા નીકળ ઘરમાંથી. આ સુડા પાડવાનું બંધ કર હવે. જા. હા બસ. તને પણ બહુ રોવું આવે છે ને? તારે પણ જાવું છે તારા પપ્પાના ઘરે? હા, તો તું પણ નીકળ. આવી મોટી આ ઘરમાં પગ મૂકે ને પહેલા બહાર કાઢી નાખવાની. આપતી નહીં ક્યારે માને ને. દામિની સારા સમાચાર લઈને આવે તો સારું. એનો ભાઈ માની જાય તો હું નાળિયેર વધેરીશ. યાદ કરતા જઈએ. દામિની, દામિની, શું થયું બેટા? થાય શું? મારા ભાઈને બહુ દુઃખી કર્યો છે ને મેં બહુ હટ કર્યો છે. એની લાગણીઓને છિન્ન ભિન્ન કરી નાખી છે. રાખડી જ ના બાંધવા દીધી. મારી રાખડીનો ઘા કરી દીધો. તારે એને જરાક મનાવવું તો હતો. બા, આમાં શું મનાવું?
તમને શું લાગે મેં મારા ભાઈને મનાવવાની ટ્રાય નહીં કરી હોય? સમજાવ્યો એને, કીધું કે રાખડી બાંધીને હું પાછી જતી રહીશ, પણ ના, એકનો બે ના થયો. મીરા પણ કાંઈ ના બોલી? એ બિચારા શું કરે, ભાઈ સામે એમનું કાંઈ ચાલતું નથી. દામિની, મેં મારી આટલી ઉંમરમાં એવા કેટલાય પુરુષો જોયા છે જે એકદમ પથ્થર હૃદય હોય, પણ બેનની પાસે, મા પાસે એ પીગળી જતા હોય છે. પણ તારો ભાઈ પહેલો આવો જોયો કે આજના પવિત્ર તહેવારે, રક્ષાબંધનના તહેવારે પણ એ એની જીદ પર અડગ રહ્યો. એને તારા આંસુની પણ કિંમત ન થઈ? ના ભાઈ, એવું નથી. મારો ભાઈ એવો નથી. મારો ભાઈ પણ મારી બધી વાતો માનતો હતો. બહુ લાડ લડાવ્યા છે મને, પણ એની મરજી વિરુદ્ધ ગઈને હું, એનું જ તો પરિણામ છે આ. માની લીધું કે તું એની મરજી વિરુદ્ધ ગઈ, પણ હવે આટલા વખત પછી? અરે એક વાત કહું, ઘરમાંથી દીકરી ભાગીને લગ્ન કરે ને ત્યારે એના માવતર પણ આટલા જ જિદ્દી હોય અને અડગ હોય કે કોઈ દિવસ એનું મોઢું નહીં જોઈએ. પણ જ્યારે કંઈક એવો પ્રસંગ આવતો હોય, પવિત્ર તહેવાર આવતો હોય, ત્યારે મા બાપ માની જતા હોય છે, પીગળી જતા હોય છે. પણ તારો ભાઈ તો કોણ જાણે કઈ માટીનો બન્યો છે. છોડો ને બા, એમાં એનો કોઈ દોષ નથી. અશોક, હલો. હલો, હા, આ ફોન વાળા ભાઈનું અત્યારે ભયંકર એક્સિડન્ટ થયું છે. ક્યાં? હા, અને અમે અત્યારે સિવિલ લાવ્યા છીએ. અશોક બરાબર તો છે ને? કઈ થયું નથી ને? વાગ્યું નથી ને? હવે એને હોસ્પિટલમાં અંદર લઈ ગયા છે ડોક્ટર, પણ છે ગંભીર કેસ. તો તમે અહીંયા જૂની સિવિલમાં આવી જાઓ ને, રિંગ રોડ ઉપર. હા, અમે હમણાં જ આવીએ છીએ. શું થયું અશોકને? મમ્મી, અશોકનું એક્સિડન્ટ થઈ ગયું છે અને અત્યારે સિવિલ હોસ્પિટલમાં છે. ચાલ જલ્દી ચાલ. અશોક, આ કેમ કરીને થયું બેટા? અશોક, જવાની ઉંમર તો અમારી હતી અને તું અમને નો તારા કરીને ક્યાં જતો રહ્યો? મારા દીકરા, આજે રક્ષાબંધનનો દિવસ અને તું અમને છોડીને વયો ગયો. હિંમત રાખો. હવે હિંમત વાળીની આ તારે પાપે મારો દીકરો ગયો. નખો ધ્યાન તું ન હોત ને મારા ઘરમાં તો હારું થાત. કોણ જાણે કેવા શું કરે તું મારા ઘરમાં પગ મૂક્યો કે આવતા વેત મારા દીકરાને ભરકી ગઈ. અડ નહીં, મારા દીકરાને ખસાવી દેસ. આમાં મને શા માટે દોષ દોષો? એ તું છે પાપિયણ છે, તું પાપિયણ. મારા દીકરાને ભરકી ગઈ તું. આમાં મારો કોઈ ભાગ નથી. આવું તો ના કરો. અડતી જ નહીં, મારા દીકરાને હાથ પણ નહીં લગાવતી. અને નીકળ, તું મારા ઘરમાં જોતી જ નથી. તું જા અહીંયાથી. બા, હું ક્યાં જાય? જા જવું હોય ત્યાં જા. અને કાંઈ નું મળે ને તો કૂવો બુરજે, પણ મારા ઘરમાં આવે તું ન જોઈએ. તારો ટાટિયો ન જોઈએ અહીંયા. ના બા, હવે આજ તું જાય જ કે અહીંયાથી તને મારીને કાઢું. જવું છે કે નહીં? હું અહીંયાથી ક્યાંય નહીં જાઉં. હવે આજ મારું ઘર છે. મારો દીકરો. બા, ના પાડીને તને, મને નહીં ને મારા દીકરા નહીં, આંગળીએ અડાડતી નહીં. તારું કાળું મોઢું લઈને જા ને તો તને મારીને ધક્કા મારીને કાઢીશ. તમારે જે કેવું નહીં કયો બા, પણ હું અહીંયાથી ક્યાંય નહીં જાઉં. હું તને કાઢીને જ રહીશ.
હવે તારું પગલું મારા ઘરમાં ન જોઈએ ભાગ્યણ. આ તું આવીને તે દૂર તો જો અમારા ઘરમાં હોળી હળગી છે તારા ભાઈના નામની ને તારી. પગડી તો હું રા. પેલા ભાઈએ ટુકરાવી દીધી અને હવે ધણી નથી મારી સાથે. કાંઈ ભાષણ ન સાંભળવું તારું. બસ હવે આ બધા છે ને પલપલિયા પાડવાનું બંધ કર ને નીકળ તું મારા ઘરમાંથી. બા તમે અત્યારે ગુસ્સામાં છો ને એટલે આવું બોલો છો. બા બા હાથ નહીં લગાવે ને, ના પાડી મેં તને. અને હવે નીકળવું જ કે ઊભી થાવ. હું ક્યાંય નહીં જાઉં બા, હું ક્યાંય નહીં જાઉં. ઊભી ઊભી થા તું અહીંયાથી. ના ઊભી થા, બા. ઊભી થા, ના બા. ઊભી થા કહું છું. ઓટ. જા નીકળ, નીકળ અહીંયાથી. એ તારી ના સાંભળવી નથી. ઊભી થા, ઊભી થા. ઊભી થા. અને જા. તું અહીંયાથી મારા ઘરમાં. જા. કોઈની મારો ઉમરો નહીં ચડીને આવતી. તારે લીધે મારો દીકરો મેં કોઈ દીધો. દામિની, શું થયું? તું કેમ રોવે છે? તો શું કરું, જિંદગીની હવે થોડીક મિનિટો બાકી રહી છે. આ તું શું વાત કરે છે? થોડીક મિનિટો બાકી રહી એટલે તારો વિચાર શું છે? એ જ જે તમે સમજો છો. હવે નથી જીવવું. જીવવું નથી એટલે એટલે તારે આત્મહત્યા કરવી છે? હા અંકલ, તમે આ સાઈડ અહીંયા. હું તો આ બાજુ નીકળ્યો ને એટલે મેં જોયું, મેં તો આ દામિની અને એ એકલી એકલી બેઠી છે ને રોવે છે. પેલું તમને ખબર નહીં હોય પણ અશોકનું હમણાં મૃત્યુ થઈ ગયું છે અને મને ઘરમાંથી કાઢી મૂકી છે. અશોકના મમ્મીનું કહેવું એવું છે કે તું મારા છોકરાને ખાઈ ગઈ. તું આવીને ત્યારથી અમારા ઘરમાં હોળી થઈ રહી છે. તું અભાગણી છે, જતી રહે અમારા ઘરમાંથી. અને બીજી બાજુ આજે રક્ષાબંધન છે. મારા ભાઈએ પણ મને કાઢી મૂકી. એની મરજી વિરુદ્ધ મેં લગ્ન કર્યા હતા ને, તો હું તો ક્યાંય નહીં ના રહે. જો દામિની, અશોકના મમ્મીએ જે કીધું ને એ એની બહુ મોટી ભૂલ છે. એને ભાન નથી કે જીવવું મરવું કાંઈ માણસના હાથની થોડી વાત છે. એમાં માણસ શું કરે? એવું તમે સમજો છો, એવું હું સમજુ છું, પણ એમની માનસિકતા તો હું બદલી ના શકું ને. નહીં, એને અત્યારે એનો દીકરો ગુજરી ગયો છે ને એટલે એને બીજું કાંઈ નહીં દેખાય. બસ એના દીકરાનો પ્રેમ, એના દીકરાની લાગણી, એ જ બધું એને આવું બોલવા માટે મજબૂર કરે છે. એમનો દીકરો હતો તો મારો તો ધણી હતો ને, મારો પતિ હતો. એ મારા પર શું વીતતી હશે. પણ તું ચિંતા નહીં કર, અત્યારે ભારતીબા ભાન ભૂલી ગયા છે. થોડા દિવસ જાય ને એટલે એને આપોઆપ એની ભૂલનો પસ્તાવો થાય. ના, હવે થોડા દિવસ તો શું, થોડીક મિનિટ પણ મારે નથી જીવવું. બસ હવે જીવન ટૂંકાવી દેવું છે. જો આ છેલ્લી વાર તું બોલશો મારે જીવન ટૂંકાવી દેવું, બીજી વાર આવો શબ્દ નહીં કાઢતી. તો શું કરું, ક્યાં જાઉં? એક તરફ ભાઈએ કાઢી મૂકી છે અને એક તરફ મારી સાસુએ. શું કરું? તારી સામે આખી જિંદગી પડી છે અને તારે ભાઈએ કાઢી મૂકી છે ને. તારી ભાભી એટલે નથી કાઢી મૂકે ને? શું તમારે ભાભી અને નણંદનો કાંઈ સંબંધ નહીં?
એવું જરૂરી નથી કે બેન ભાઈને રાખડી બાંધે. હવે તો એવું પણ નીકળ્યું છે કે નણંદ અને ભાભી રાખડી બાંધે છે. તમારી દીકરીનો આમાં કોઈ વાંક નથી. એ તો મારી સાથે બોલે જ છે, સમજે છે મને. પણ ભાઈ આગળ કાંઈ કરી શકે એમ નથી, કાંઈ ચાલે એમ નથી બિચારી. તું અત્યારે મારી સાથે ચાલ, બધુંય સારું થઈ જશે. અને અને હું તારા ભાઈને સમજાવીશ. અને આવી રીતે મરવાના વિચાર ક્યારેય નહીં કરવાના. તારી તો ઉંમર નથી થઈ અને તું તો આવી ભણેલી ગણેલી છે, સમજો છો. તું ક્યાં કોઈ ગમાર છો તે આવી મરવાની વાતો કરે? આવી રીતે હિંમત ન હારવાની હોય. આખી જિંદગી પડી છે તારી સામે. અરે માણસને તો હાથ પગ ભાંગી ગયા હોય ને તોય માણસ હિમાલય ચડી જાય છે. એકવાર તો માણસ પાસે પૈસા ના હોય ને તો એ જીવી લે, પણ સંબંધ ના રહે ને, લાગણી ના રહે ને તો એક મિનિટ પણ ના જીવી શકે. લાગણી, સંબંધ, પ્રેમ એ એના સમય બધું જ ઉપરવાળો આપી જ દે છે બધાને. જ્યાં સુધી તારે આ નફરત ભોગવવાની છે ને ત્યાં સુધી તારે આ નફરત ભોગવવાની છે. એટલે તારા દિલ ઉપર પથ્થર રાખી આ બધું ભોગવવાનું છે. અને અત્યારે તું આદિના ઘરે ચાલ, એ તને અપનાવી લેશે, હું કહું છું ને. અને જો એ તઈ તને અપનાવે ને તો હું તને મારી દીકરી બનાવી નાખી જિંદગી મારી ઘરે રાખીશ. ના અંકલ, જેટલી ટ્રાય કરવાની હતી ને એ બધી ટ્રાય મેં કરી લીધી છે. જેટલો ભાઈને સમજાવવાનો હતો ને મેં સમજાવી લીધો છે, પણ હવે નહીં. હવે એક શબ્દ પણ આગળ બોલીને તો તને મારા સમશે. ચાલ મારી સાથે ચાલ. આદિત્ય, મીરા. કોણ? મીરા, પપ્પા તમે? દામિની બેન શું કામ અહીંયા આવ્યા? તમારા પપ્પા લઈને આવ્યા છે. આદિ કુમાર નથી ઘરે? આદિ, આટલું અપમાન કર્યું કે ઓછું પડ્યું તને? તે પાછી આવી ગઈ તું? શું કામ આવી છે મારા ઘરમાં? હા, અંકલ લઈને આવ્યા છે મને. તમારે આવવું જ હતું તો એકલા અવાય ને. આને લાવવાની શું જરૂર હતી? આદિ, મારા પપ્પા સામે તો થોડી શાંતિથી વાત કરો. શાંતિથી એટલે જે રીતના વાત થતી હોય એ રીતે જ વાત કરું છું. કોણ જાણે તમારું તો મગજ કેવું છે. બધાને બસ ઉતારી જ પાડવાની વાત છે. હવે એમને ક્યાં ઉતારી પાડ્યા? એમને મેં કઈ કહ્યું? આને શું કામ લાવી એટલું કહ્યું? એમાં મેં ખોટું કીધું કઈ તમને? જો કુમાર, આજે તમે નફરતની પટ્ટી બાંધી છે નાક ઉપર, એ એકવાર છોડી નાખો. માની લીધું કે દામિનીથી ભૂલ થઈ ગઈ છે, પણ એવું જરૂરી નથી કે તમે એને આખી જિંદગી નફરત કર્યા કરો. મારે એની સાથે કોઈ સંબંધ નથી રાખવો એટલે વાત પૂરી થઈ ગઈ ને ત્યાં. જો તમારા ના પાડવાથી ભાઈ બહેનનો સંબંધ તૂટી નથી જતો. ભાઈ બહેનનો સંબંધ ઈશ્વરની મંજૂરી હોય ને ત્યારે જ બને છે. સાચી વાત છે આદિ. અને અશોક બહુ સારો વ્યક્તિ છે. દામિની બેનનું કેટલું ધ્યાન રાખે છે. બીજું તમારે શું જોઈએ? કેટલો સારો વ્યક્તિ છે મને ખબર છે. હા, એણે જ કર્યું છે બધું. આને ભોળવી લીધી ને આ ભોળાઈ ગઈ. હજી કહે છે કે અશોક કેટલો સારો માણસ. હવે એની જેવો નપાવટ માણસ મેં નથી જોયો દુનિયામાં. કીધું તું ને મેં કે રહેવા દ્યો, મારે નથી આવું કરે. હા તો શું કામ આવી? નથી આવું ઘરે તો ન જવાય. અરે તને તાણ કરતા હોય ને તો ત્યાંથી પાછું ભાગી જવાય. જે રીતે ઘર છોડીને ભાગ્યા હતા ને એમ જ ભાગી જવાય. નહીં આવું. બસ છેલ્લી વાર આવી છું અને તારું મોઢું જોવા આવી છું, પછી ક્યારેય નહીં આવું. જોઈ લીધું મોઢું, હવે કોઈના મોઢા જોવાના બાકી રહ્યા છે તો હજી જોઈ લે. પણ જા, અમને શાંતિથી જીવવા દે. આ વારે ઘડીએ સામે આવે છે ને તો મને ગુસ્સો આવે છે. મન થાય છે કે તને મારી નાખું એટલે આવવાનું પૂરું થઈ જાય. અરે એ મરવા જ જતી હતી, આ તો મેં એને રોકી છે. શું મરવા જતી હતી એટલે? દામિની બેન શું થયું? કોઈ હેરાન કરે છે? અશોકભાઈ કઈ કહે છે તમને? અરે એ હું કહેવાનો? હા, હવે એ 2% હું આને કહી લેવાનો? હમણાં જ કંઈક નાટક હશે એટલે નવી ફિલ્મ આવી હોય, બીજું શું હોય?
દામિની બેન, એમને તો આદત છે, એમને તો કોઈ માણસ દેખાતું જ નથી. શું થયું છે? હા, પણ આજે ભાઈને છુટ્ટી છે. એને જે બોલવું હોય ને ભલે બોલે, જેટલું બોલવું હોય ને એટલું બોલવા દો. બોલ ભાઈ, શું કેવું છે તારે? કહી દીધું, હવે કેટલું સાંભળવું છે તારે? તારા કાનમાં બહુ સાંભળવાની તાકાત લાગે છે, હા, ખરેખર. હા, ભાઈ જે બી બોલે ને એ બધું જ ચાલશે. હા, ચાલશે તો ચલાવો. અમને માફ કરો. આ તારું આખું ઘર સળગી જાય, મરી જાય, અશોક મરી જાય કે ગમે તે મરી જાય, પણ તું આ ઘરમાં આવે જ છે શું કામ? બસ પણ શું બોલો છો? આ એનો સુહાગ છે અને સુહાગ વિશે કોઈ આવું ના સાંભળી શકે. આદિ, માન્યું કે તમે ભાઈ છો તો તમે પણ તમારી ભાઈ હોવાની ફરજ તો નિભાવો. જેમ મનમાં આવે એમ બોલી જ જાઓ છો. એના મનમાં જે આવ્યું ને એ બધું જ થઈ ગયું. એના બોલ ફળ્યા. એ હમણાં બોલ્યો ને કે અશોક મરી જાય, મારું ઘર સળગી જાય, બધું જ થયું. હા, અશોક આ દુનિયામાં હોય તો મને કઈ કહે ને. હું એ ઘરમાં રહેતી હોય તો કઈ થાય ને. એટલે કહેવા શું માંગો છો તમે દામિની બેન? શું થયું અશોકભાઈને? શું થયું? અશોકનું એક્સિડન્ટ થયું અને એ હવે આ દુનિયામાં નથી. મારી સાસુએ મને કરવાથી કાઢી મૂકી. એમનું કેવું એવું છે કે હું એમના છોકરાને ભરકી ગઈ. અપશુકનિયાળ છું, અભાગણી છું. મારા લીધે એમના ઘરમાં હોળી થાય છે. હું જ બધી સમસ્યાઓની જોડ હું જ છું. મારા જ કારણે બધું થાય છે. મારો ભાઈ મને એટલી નફરત કરે છે, ઘરમાંથી કાઢી મૂકી. અરે એને તો મારું મોઢું જોવું નથી ગમતું. પણ કાંઈ વાંધો નહીં ભાઈ, હવે તને મારું મોઢું ક્યારેય નહીં દેખાડું, ક્યારેય નહીં દેખાડું. હવે તો તમે કંઈક દયા જેવું રાખો. તમારી બેનનું ઘર ઉજળી ગયું છે, એ બિચારી ક્યાંય નથી રહી. અને ખબર છે, તમારી ઉંમરમાં અને એની ઉંમરમાં ખાસો તફાવત છે. તમને એ યાદ પણ હશે કે નાની હતી ત્યારે તમે એને કેટલા લાડ લડાવ્યા હશે, સ્કૂલે મૂકવા ગયા હશો, એ જે માંગે એ તમે એને લાવી દીધું હશે. ના અને એ જ બેનને તમે ત્યારે ઘર છોડવાનું કહો છો? ના, એને કંઈ જ યાદ નથી. એને તો બસ એનો ગુસ્સો જ દેખાય છે. એ પોતે ભાઈ છે ને એ જ દેખાય છે. એની નાની અમથી બેન, ફૂલ જેવી બેન, જેને એક બાપની જેમ ઉછરીને મોટી કરી. કંઈ જ નથી દેખાતું, કંઈ જ નથી દેખાતું. આદિ, હવે બસ. જો અત્યારે તમે સાથ નહીં આપો ને, દામિની બેન સાવ તૂટી જશે. ના ભાભી, લવ મેરેજ કરવાનો હક તો ભાઈને જ આપ્યો છે ને ભગવાને. મારી કોઈ ઈચ્છા મરજી કંઈ જ નહીં. ભાઈ જેટલું કહે ને એટલું જ કરવાનું. દામિની, લાગે છે તારો ભાઈ પથ્થરનો બનેલો છે. એ ક્યારેય તને માફ નહીં કરે. પણ મેં તને કીધું હતું ને કે મારે 2 દીકરી, એક મીરા અને એક દામિની. આખી જિંદગી તું મારી ઘરે રહીશ અને આખી જિંદગી હું તને રાખીશ. ચાલ આપણે આ ઘર છોડીને જતા રહીએ. ના, દામિની અહીંયા જ રહેશે. મારી બેન હતી, છે અને રહેશે. તો કેમ ભૂલી ગયો આ બેનને? કેમ ભૂલી ગયો? દામિની બેન, છોડો એ બધું. કેમ ભૂલી ગયો, શું કામ ભૂલી ગયો? બસ હવે કોઈ કંઈ નહીં બોલે. આજથી નવી શરૂઆત, નવા જીવનની શરૂઆત. એ તો એ ભૂલી જાઓ. માફ કરજે બેન. અત્યાર સુધી હું તારા ઉપર બહુ ગુસ્સે હતો અને હું તને ક્યારેય ભૂલી નથી શક્યો. ઘરમાં પગ મૂકું ને ત્યાં તું યાદ આવતી હોય છે અને
તે મને આ પૂછ્યું પણ નહીં ને, એ વાતથી હું ગુસ્સે હતો. મારી બહેન તારી સાથે આટલું બધું બની ગયું, મેં ક્યારેય તને કોઈ શ્રાપ નથી આપ્યો. અરે આવું તો મેં વિચાર્યું પણ નહોતું કે આ ઉંમરે. પણ તું ચિંતા ના કરતી, તારો ભાઈ જીવે છે ને હજી, હું છું ને તારી સાથે. મને પણ માફ કરી દેજે. તને પૂછ્યું નહીં ને મેં,